ગુડ મોર્નિંગ. ચલો ભાઈ બધા જોડાઈ જજો. ગુડ મોર્નિંગ. અવાજ આવે છે? મિત્રો અવાજ આવે છે? કેવું છે? ગુડ મોર્નિંગ. ઝડપથી જોડાજો. 8:01 વાગ્યા છે. 8:05 થઈ છે. હરવે હરવે નાહ્યા ધોયા વગર મોજથી જોડાઈ જવું છે. ફટાફટ. ગુડ મોર્નિંગ નીતિનભાઈ, મુકેશભાઈ, જય હનુમાન દાદા. ચલો હવે આજે આપણે સમજવાનું છે એક ટોપિક, બૌદ્ધ ધર્મ. સારી એવી એક્ઝામમાં પૂછાય જ છે. ખૂબ જ અગત્યનો મુદ્દો છે બૌદ્ધ ધર્મ. અહીંયા ભલે ઉપર લખ્યું છે જીપીએસસી ક્લાસ 1 અને 2 સ્પેશિયલ, પણ વર્ગ 3ની પણ એટલે તલાટીમાં ને એમાંય બેઝિક લેવલના પ્રશ્ન તો પૂછે છે, પૂછાયેલા એ છે. એટલે જેમાં ભારતનો ઇતિહાસ આડોઅવળો સેટ થતો હોય એવી કોઈ પણ એક્ઝામમાં આ મુદ્દો મહત્ત્વનો છે. બાકી જીપીએસસીમાં તો અતિશય મહત્ત્વનો છે. જીપીએસસીમાં તો અતિશય મહત્ત્વનો છે. ડીવાયએસઓની એક્ઝામ આવી રહી છે. જીપીએસસી ક્લાસ 1, 2 પ્રિલિમિનરી આવી રહી છે. આરએફઓ એટલે ફોરેસ્ટની એક્ઝામ જીપીએસસીની આવી રહી છે. એટલે બે બધામાં બહુ ખાસ અગત્યનો મુદ્દો છે બૌદ્ધ ધર્મ. અને હવે એ બાને થોડું વાતો પણ કરશું આપણે મહાપુરુષ ગૌતમ બુદ્ધની. એટલે આપણા જે પાપ પુણ્યનો હિસાબ છે ને એ થોડો ક્લિયર થાય. એટલે ક્યાંક નડવાનું હોય ને તો એ નડે નહીં. આવો બરાબર છે. હાર્દિકભાઈ ગુડ મોર્નિંગ. યસ, દી અને બ્રો વાળો હિસાબ પૂરો કરી અને સિરિયસલી ભણી જ લેવું. સિરિયસલી આપણે ભણી જ લેવું, ટેન્શન લીધા વગર. બરાબર છે. હવે ગુડ મોર્નિંગ તો થઈ જ ગયું છે બધાને. સતત તમે ભણ તો કરો જ છો. રાધે રાધે. ડન. ગુડ. વેલકમ કરી રહ્યા છો તમે બધા. ચલો હવે આમાં નોટ્સ બનાવતા રહેજો, તમને યોગ્ય લાગે. હા, પાછું તમે સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર તમને છે જ, પણ છતાંય સમજજો. મેં તમને સમજાવી દીધું કે બૌદ્ધ ધર્મ કઈ જગ્યાએ અગત્યનો છે. બૌદ્ધ ધર્મ કઈ જગ્યાએ અગત્યનો છે મેં તમને સમજાવી દીધું છે. આ ટોપિક જે પૂછાશે ને એ પૂછાશે જીપીએસસીમાં ખાસ. જીપીએસસીમાં તો અગત્યનો છે જ. એમાં પછી જીપીએસસી ક્લાસ 1, 2 હોઈ શકે છે. અને ડીવાયએસઓની એક્ઝામ જે આવશે ટૂંક જ સમયમાં એમાંય આવશે. આરએફઓમાં પણ આ પૂછાશે. એસીએફ હશે તો એમાં એ કામનું જ છે. એ સિવાયની એ જીપીએસસીની ટેકનિકલ એક્ઝામ હોય એમાં એ પૂછે છે. બાકી અધર જે તલાટી માટે પણ કામનું તો છે જ ભાઈ આપણા માટે. આ તલાટી અને જુનિયર ક્લાર્ક, પણ આ તલાટી પંચાયત પસંદગી બોર્ડ, ગૌણ સેવા પસંદગી મંડળમાં આ કશો મુદ્દો કામનો છે નહીં. એટલે સમજવું પડે ભાઈ અહીંયા શું થાય છે સમસ્યા. આંધ્રે બેરું કૂટાય છે અત્યારે. હું જે જોઈ રહ્યો છું માહોલ, આમાં સમસ્યા એ થાય છે છોકરાઓ 100% જે સ્ટુડન્ટ તૈયારી કરવાવાળા, ફોર્મ ભરવાવાળા નહીં, એ તો સંખ્યાને તમે કાલ્પનિક આંકડો છે ને એવું જ સમજી લેજો. જે સ્ટુડન્ટ 100% તૈયારી કરવા જોડાય છે એ ઘણી વખતે એમાંથી 1-2% નહીં 95% સ્ટુડન્ટ ગેરમાર્ગે દોરાઈ રહ્યા હોય છે. અને દોરાતા હોય એનું ઘણા 500 કારણ છે. પણ એનું કારણ એક તો સિલેબસનો મુદ્દો. વાત આપણે ભણવા નીકળ્યા હોય ગુજરાતનો ઇતિહાસ નહીં, એમાંય પછી ભારતના ઇતિહાસના મુદ્દા એડ કરો તો ક્યારે પૂરું થશે ભાઈ આ બધું? ને હિસાબ જ હાથમાં ના આવે. એટલે આને પછી બૌદ્ધ ધર્મને હું તમને સ્ટ્રિક્ટલી ના પાડું છું કે કોઈ પણ ગૌણ સેવા પસંદગી મંડળની એક્ઝામ આવે એમાં બૌદ્ધ ધર્મ તમારે જોવાનો રહેતો નથી. બિલકુલ નહીં જોવાનું, એનું કશું કામ છે નહીં. એટલે આપણે જોવાનો છે કઈ કઈ જગ્યાએ બૌદ્ધ ધર્મ મહત્ત્વની વસ્તુ આ છે. આ જેને સમજણ પડે છે ને એ બધા નોકરીમાં છે.
આ વાત જેને જેને સમજણ પડે છે એ બધા પછી નોકરીમાં આવી જતા હોય છે. બાકી તો ભણ તો કરે મસ્ત છે સાહેબ. એટલે મસ્ત નથી જોવું આપણે, હાલ આપણે એ જોવું છે કે કામનું છે આ. બાકી હું તમને પછી ટાઇટલ આપું ગુજરાતનો ઇતિહાસ અને અંદર વાતો પછી બૌદ્ધ ધર્મની શરૂ કરું તો ઘણા એવા બિચારા હોઈ શકે કે ભાઈ સાહેબે કીધું છે એટલે ચલો આ હશે જ. આ ગુજરાતના ઇતિહાસનો મુદ્દો છે. એટલે બે કામ, એક તો તમારો સમય, ધારો કે કોઈ કેવા કેન્ડિડેટ હશે જે ફક્ત ને ફક્ત ગૌણ સેવાનું ધ્યાન રાખતા હોય કે સાહેબ હું એની જ એક્ઝામ આપવાનો છું, બીજી કોઈ મારો જીપીએસસીનો કે બધો ટાર્ગેટ ઓછો છે અથવા તો હાલમાં મારે કંઈ લેવા દેવા છે જ નહીં, તો એ છતાંય મારા વિશ્વાસે લઈને બેઠો હોય કે સાહેબે ગુજરાતનો ઇતિહાસનું ટાઇટલ આપ્યું છે એટલે બની શકે કે આ હોય છે તો લવો તો તૈયાર તો ખરું. તો અહીંયા સમસ્યા અહીંયા ઊભી થઈ જાય છે. અને આવું અહીંયા નહીં બૈયા નહીં બધે નહીં, 95% સ્ટુડન્ટમાં આવી સમસ્યા છે કે સ્ટુડન્ટ સિલેબસની બહાર જતા રહે છે. અને આ તો પાસ અને નાપાસ થવાનો રેશિયો આપે. સારું ભણ્યા, સારું તમે વાંચ્યું, એ તો બધું છે જ મેટર કરે છે, પણ આવી વાતો એ મેટર કરે છે કે ભાઈ અહીંયા તો બધું 100% 100 ટચના સોના જેવું હોવું જોઈએ ને એમાંય તમે ભૂલ કરો, ખોટું ખોટું વાંચી લીધું તો પછી સમસ્યા થઈ જવાની છે. એટલે એનું થોડું ધ્યાન ઉપર રાખજો. તલાટીનું કામનું છે ભાઈ. તો આ તલાટીમાં એ પૂછાશે જુનિયર ક્લાર્ક એટલે એ જે છે આપણી પંચાયત પસંદગી, પંચાયતની કોઈ પણ એક્ઝામમાં કામમાં છે પણ લગભગ મોટા ભાગે વહી ગઈ છે. એટલે હવે જે છે આ છે ધ્યાનમાં રાખવા, બરાબર ને? આવું છે, થોડું ઘણું ધ્યાનમાં રાખશું આપણે. ડન. ગુડ મોર્નિંગ બધાને. હવે જોઈએ આપણે ગૌતમ બુદ્ધ એમની વાતો. બૌદ્ધ ધર્મમાં જે વન મેન આર્મી જેવો વ્યક્તિ છે, મહાપુરુષ છે, એ છે ગૌતમ બુદ્ધ. આપણે બૌદ્ધ ધર્મ ભણી રહ્યા છીએ અને એમાં ભણશું આપણે ગૌતમ બુદ્ધ. જો ભાઈ અહીંયા શું છે, હું લખીશ એક વાક્ય લખીશ. એના પાછળનું એક કારણ છે, 2 થી 3 કારણ, બીજા મારા વ્યક્તિગત કારણ છે. હા, તલાટીમાં તો આખા ગામનો ઇતિહાસ પૂછે મુકેશભાઈ, બરાબર છે? તમને યાદ છે હજુ આપણો એ રૂટીન ડાયલોગ? ધીમે ધીમે હું ચર્ચા કરતો જઉં. ધારો કે એનો ગૌતમ બુદ્ધની બધી વાતો પૂરી થાય ને તમને એવી સમસ્યા થાય કે સાહેબ આમાં આવું એ હતું તો પૂછજો, પછી આપણે એનું નિરાકરણ લાવશું. એટલે તમે એનું ટેન્શન લેતા એ ધીમે ધીમે નિરાકરણ. હા, કોન્સ્ટેબલમાં કામનું છે ભાઈ, એમ તો પણ એ બધું પૂરું થઈ ગયું, છતાંય લખી નાખીએ. પોલીસ ભરતી બોર્ડમાં પણ કામનું છે જ. ઓરિજિનલમાં એક વાક્ય મારે એ લખવાનું હતું, ગૌણ સિવાય બધે જ કામનું છે. ગૌણ સેવા પસંદગી મંડળ સિવાય બધે કામનું છે જ મિત્રો. જે લોકો હજુ એ જોડાઈ રહ્યા છે ધ્યાનમાં રાખજો, ગૌણ સેવા પસંદગી મંડળ સિવાય બધે કામનું છે જ. ખાલી ગૌણ સેવામાં કામનું નથી, એ સિવાય બધે કામમાં લાગશે. બૌદ્ધ અને જૈન ધર્મ બધે જ. મામલતદારનો સિલેબસ અલગ ક્યાંથી લાવશો? લે એ 1-2નો સિલેબસ ના. એટલે અહીંયા જીપીએસસી જે 1-2ની એક્ઝામો લે, જીપીએસસી ડીવાયએસઓ એસટીઆઈ લે, જીપીએસસી આરએફઓ લે, જીપીએસસી બીજી લે, જીપીએસસી જે લે એમાં બધે આવે. પંચાયત પસંદગી બોર્ડ લે એમાં બધે આવે. પણ હાલ આગામી સમયમાં જે તલાટી અને જુનિયર ક્લાર્ક છે એટલે મેં લખ્યું છે પોલીસ ભરતી બોર્ડ હાલમાં સ્થગિત અવસ્થાએ છે. બાકી ભવિષ્યમાં ફરી પાછું આ ખુલવાનું જ છે ચેપ્ટર, તો એ સમયે કામનું તો છે જ. એ સમયે કામનું ખાલી ગૌણ સેવા પસંદગી મંડળમાં ક્યારેય પૂછાય નહીં, ગૌણ સેવામાં ન પૂછાય. ગૌણ સેવા જેની એક્ઝામ લેતી હોય એટલે તમને એ તો ખ્યાલ આવશે ને કે સાહેબ ઓકે હું જે પેપર દઈ રહ્યો છું, દેવાનો છું, એ ગૌણ સેવાનું છે કે શું છે, તો બસ એ રીતનું કામકાજ છે. તો ગૌતમ બુદ્ધ એશિયાના જ્યોતિપુંજ છે. આમ તો એવું કહેવાય છે કે બૌદ્ધ ધર્મના સ્થાપક છે ગૌતમ બુદ્ધ, બરાબર છે? પણ એમની જે અનુશ્રુતિઓ છે, બૌદ્ધ સાહિત્ય જે છે એમાં તેવું એ લખે છે કે આના પહેલાં અનેક બૌદ્ધ થઈ ગયા છે. આના પહેલાં અનેક બૌદ્ધ થઈ ગયા છે અને એમાં જે છેલ્લે પ્રાચીન સમયમાં જાણીતા હતા એવા કુલ 7 બૌદ્ધ છે. એવા કુલ 7 છે ને એમાં છેલ્લા 7માં કયા હતા? ગૌતમ બુદ્ધ છે. હજુ આના પછી એક થવાના છે ને આના પહેલાં એક ગૌતમ બુદ્ધના જસ્ટ પહેલાં કશ્યપા નામના બૌદ્ધ થઈ ગયા ને આમના પછી હજુ એકાદું થવાના છે. એટલે આવી વાતો તો છે માર્કેટમાં ચાલે છે કે ગૌતમ બુદ્ધ સ્થાપક ખરા, પણ એ સાહિત્ય મુજબ અનુશ્રુતિ સાહિત્ય, કયું બૌદ્ધ સાહિત્ય કે બૌદ્ધ અનુશ્રુતિ મુજબ પ્રાચીન સમયમાં આવા કુલ કેટલા 7 બૌદ્ધ થઈ ગયા. બૌદ્ધ એટલે જેને જ્ઞાન હોય એવા એને બૌદ્ધ કહેવાય.
એમ તો આપણે બૌદ્ધ છીએ, પણ આપણે બધા સિલેબસવાળા બૌદ્ધ છીએ. આ સંસારનું જ્ઞાન એટલે મોક્ષ ને બધું ફંડા આવે છે ને, 7 બૌદ્ધ થઈ ગયા છે ભાઈ. આમના પછી હજુ એકાદું થવાના છે, આમના પછી હજુ એકાદું થવાના છે. તો આ 7 બૌદ્ધ થઈ ગયા છે. એમાં ગૌતમ બુદ્ધના પહેલા કશ્યપા એ ગૌતમ બુદ્ધ પહેલાના બુદ્ધ છે. અને હવે જે થવાના છે એ કોણ છે? ગૌતમ બુદ્ધ પછી કયા બુદ્ધ? આપણે પેલા નથી વિષ્ણુ ભગવાનમાં કે ભાઈ છેલ્લા ગૌતમ બુદ્ધ એ વિષ્ણુ ભગવાનનો અવતાર છે હિન્દુ માઇથોલોજી મુજબ, અને હવે જે અવતાર એમનો થવાનો છે એ છે કલ્કી. તો આપણે કલ્કીની રાહ જોઈને બેઠા છીએ. તો એ રીતે અહીંયા ગૌતમ બુદ્ધ પછી કોણ આવવાનું છે? તો ગૌતમ બુદ્ધ પછી એમનું નામ છે મૈત્રેય. આવશે રાહ જોઈને બેસવું છે આપણે કે જલ્દી આવે તો આ ક્યાંક બધા ભૂવા પડી જાય છે, બીજા જે માથાકૂટો છે બધી સોલ્વ કરે તો સારી વાત છે. તો અહીંયા મૈત્રેય અને એમના પહેલાના જે છે ને એ છે કોણ છે? કશ્યપા. અને હવે જે આવશે એ કોણ છે? અને વચ્ચે છે ગૌતમ બુદ્ધ જે સિલેબસમાં છે. તો ગૌતમ બુદ્ધની વાતો જીપીએસસીએ સિલેબસમાં રાખી છે. ધોરણ 11-12માં ધોરણ 11ની જે પુસ્તક છે એમાં બૌદ્ધ ધર્મ સારામાં સારો આપ્યો છે. એટલે તમારે ક્યાંક વાંચવું હોય તો ત્યાં ધોરણ 11માં છે, બહુ સારી રીતે આપ્યો છે, સારું લેવલ પણ છે. ને એ સિવાય આપણે તમે જો આ ભણીએ છીએ ને એનું જો તમે સારું એવી નોટ્સ બનાવતા હોય તો પછી ફૂલ ટુ ફિનિશ, તમારે ટેન્શન નહીં. એટલે એ ટેન્શન નહીં થાય, કામ થઈ જશે આરામથી. જોઈએ હવે આ ગૌતમ બુદ્ધનો બાયોડેટા આપણે તૈયાર કરવો છે. એટલે પેલા રેશન કાર્ડની માહિતી હોય એ ટાઈપની વાતો આપણે તૈયાર કરીએ. આમને એશિયાના જ્યોતિપુંજ કહેવાય છે. ગૌતમ બુદ્ધને એશિયાના જ્યોતિપુંજ કહેવાય છે, લાઇટ ઓફ એશિયા. ગૌતમ બુદ્ધને લાઇટ ઓફ એશિયા તરીકે ઓળખવામાં આવે છે. એશિયામાં જ્ઞાનનો ફેલાવો કરી નાખ્યો. આમની વાતોથી બધે સર્વત્ર શાંતિ થઈ ગઈ. આજે થોડું સત્સંગ જેવી વાતો ચાલશે આ પાછી. એટલે બિલકુલ આમ પદ્માસનમાં ને ધ્યાન અવસ્થામાં બેસજો. સ્થિત પ્રજ્ઞ પરિસ્થિતિ તમારી હોવી જોઈએ, ક્યાંય આડું અવળું જોવાનું નથી, બિલકુલ શાંતિથી. અને આ પેલું આવામ ને પ્રાયામ ને બધું કંઈક આવે છે ને એ ટાઈપનું હજુ કામકાજ રહે છે. એટલે એક બેને તો મોક્ષ પણ મળી શકે છે મિત્રો, કે સાહેબ આજે સોલિડ જ્ઞાન મળી ગયું છે, હવે આ બધો મોહ છોડી દીધો અને હું નીકળી જઉં છું, હવે આપણે આ સંસારમાં રહેવું જ નથી. ગૌતમ બુદ્ધે ઘણું શીખવાડ્યું. એટલે આપણે છે ને ભાઈ અહીંયા સિલેબસને રીતે ભણશું પણ સમજશું. એટલે તો આમે એવું કહેવાય છે ભાઈ, જીપીએસસીની તૈયારી કરવાવાળા છોકરા હોય ને, જીપીએસસીની તૈયારી કરવાવાળા છોકરા હોય એમને પંડિતો કરતાં પણ વધુ નોલેજ આવી જતું હોય. પણ એમનો ટાર્ગેટ શું છે? એમસીક્યુ અને મેન્સ લખવાનો હોય. એટલે એમનો ટાર્ગેટ પેલો ભક્તિ કે એનું નથી હોતો, આમનો ટાર્ગેટ કંઈક આ ટાઈપનો હોય છે. બાકી ઘણું ખબર હોય એમને. તો લાઇટ ઓફ એશિયા એશિયાના જ્યોતિપુંજ કહેવાય છે. જબરજસ્ત કામકાજ છે એમનું. રજનીશ ઓશોનું નામ તમે જો સાંભળ્યું હોય તો, રજનીશ ઓશો. રજનીશ ઓશો ગૌતમ બુદ્ધને વિશ્વના પ્રથમ ધાર્મિક વૈજ્ઞાનિક ગણે છે, સાયન્ટિસ્ટ ગણે છે, રિલિજિયન. કે આ એક એવા વ્યક્તિ હતા જેમને ધર્મને તોલ્યો છે લોજિકલી. બાકી સંસારમાં તમે નોર્મલી બધી વાતો સાંભળો તો એવું જ આવે કે ભાઈ ધર્મનો વિષય છે સ્વીકારી લેવાનું. આ એક એવા વ્યક્તિ છે જે ના પાડતા કે ના ભાઈ સ્વીકારવાનું નથી. લોજિક તર્ક છે આમાં. જો તર્ક સાચો ઠરે તો એ ધર્મ છે, બાકી એ ધર્મ કહેવાય નહીં. રિસ્કી પગલું છે આ શું કહેવાય? રિસ્કી. તારે એ સમયે આ માણસે લોજિકલી જ વાતો કરી છે, પ્રેક્ટિકલ, સાદો અને સરળ ધર્મ જેને ધૂમ મચાવી દીધી ભારતમાં. 12મી સદી સુધી તો બહુ મસ્ત રીતે, ને એમાં 6ઠ્ઠી સદી સુધી તો ટોપ લેવલે ચાલ્યો છે. એટલે કે 1200 વર્ષ, 1000 વર્ષ ટોપ લેવલનો આ બૌદ્ધ ધર્મ જેને આખા વિશ્વમાં ધૂમ મચાવી છે. તો જોઈએ હવે એમના બાયોડેટા. ગૌતમ બુદ્ધના રેશન કાર્ડની માહિતી શું છે? તો ગૌતમ બુદ્ધનો જન્મ ક્યારે થયો મિત્રો? આ પ્રશ્ન બહુ અગત્યનો છે. તો ઈસવીસન પૂર્વે 563 અથવા તો ઈસવીસન પૂર્વે 566. 563 જ તમારે લખવાનો. એ જવાબ જ્યાં સુધી ઓપ્શનમાં છે ત્યાં સુધી આપણે 563 જ લખવો છે. પણ 566 શું થયું આને? 566 છે ને ક્યાં લખેલો છે? આમાં 3 વર્ષની ગેપ છે. 566 એ જૂના કહેવાય ને 63 એમના પછી આવે. આ પૂર્વે વાળો હિસાબ થોડો ધ્યાનમાં હશે જ તમને.
તમે તો બહુ ભણો છો ઇતિહાસ એટલે ટેન્શન નહીં. એટલે પૂર્વે 563 અને પૂર્વે 566 આ છે જીસીઆરટી આપણે 11માં. ધોરણ 11 જીસીઆરટી સિવાય અન્ય કોઈ જગ્યાએ 566 લખેલું નથી. બાકી બધી એનસીઆરટી અને સામાન્યતઃ સંદર્ભ ગ્રંથોમાં 563 જ છે. એટલે તમારે જવાબ 563 જ લખવાનું. આ તો એ ન હોય તો તમને આ સ્પેર વ્હીલમાં કામમાં લાગશે. 566 ધોરણ 11ની બુકમાં એ બદલાઈ જાય, બદલાઈ ગયું હોય લેટેસ્ટમાં તો ધ્યાન ઉપર રાખવાનું પાછું. હા, એટલે જીસીઆરટી ધોરણ 11 બંને આપ્યા. કહું છું ને કે આ હોય ને જ્યાં સુધી ઓપ્શનમાં તો એ જ લખવાનું. પછી 2 હોય 3 હોય નહીં. 563 ઓપ્શનમાં છે તો 563 જ લખો. પણ 563 ના હોય તો પછી તમારે 566 કરવા પડે. બરાબર ને? એ 566 કરવાના થાય. એ ભલે 11માં લખેલું છે, જીસીઆરટીમાં છે, પણ આ બરાબર છે. આ ક્યાંક ભૂલ હશે, ટાઈપિંગની ભૂલ નથી પાછી. એવું એ નથી સાહેબ ટાઈપિંગની ભૂલ થઈ ગઈ છે. એ લોકોએ જન્મને 3 વર્ષ આગળ લઈ ગયા તો મરણે 3 વર્ષ આગળ લઈ ગયા છે. મરણની તિથિએ 3 વર્ષ, એટલે ગૌતમ બુદ્ધની ઉંમર 80 વર્ષ એમને એમ રહેવા દીધી. જન્મ મરણને થોડું આમ ખસેડી દીધું છે, બાકી બીજું કશું જ નહીં. તો આ જન્મ થયો છે પૂર્વે 563માં. પછી મૃત્યુ આવે એટલે પૂરું કરીએ. તો હવે આમનો જન્મ સ્થળ કઈ જગ્યાએ છે? ગૌતમ બુદ્ધનો જન્મ ક્યાં થયો? તો એમનો જન્મ થયો છે લુંબિની વનમાં. ગૌતમ બુદ્ધનો જન્મ થયો છે લુંબિની વન ખાતે. બરાબર છે? આ એક વિરાન પ્રદેશ હતો. એમના મમ્મી જે કપિલવસ્તુ રાજ્યના, શાક્ય રાજ્યના રાણી છે અને એમના પિયર પક્ષ તરફ કૌશલ રાજ્ય તરફ આવતા હતા ઉત્તર પ્રદેશમાં. ત્યારે રસ્તામાં જન્મ થયો સાલ વૃક્ષની નીચે, અને એ જગ્યા આજે તીર્થક્ષેત્ર બની ગઈ છે ને નામ છે લુંબિની વન. તો આ કયા નગરની નજીકનું સ્થળ છે? તો કપિલવસ્તુ નગરની નજીકનું સ્થળ છે. એ વખતે આ બહુ સ્ટાન્ડર્ડ લેવલનું નગર હતું અને એ અત્યારે નેપાળમાં આ બધી વાતો. તો થોડું ઝૂમ કરતાં કરતાં જઈશું તો ક્યાં સુધી પહોંચી જઈશું? નેપાળ સુધી પહોંચી જઈશું. તો નેપાળના કપિલવસ્તુ નગરના લુંબિની વન ખાતે ગૌતમ બુદ્ધનો જન્મ થયો છે સાલ વૃક્ષની નીચે. એટલે તો ગૌતમ બુદ્ધના જન્મનું પ્રતીક આપણે સાલ ગણશું, એ રીતે સાલ ગણી શકીએ આપણે. તો ગૌતમ બુદ્ધનો જન્મ ક્યાં થયો હતો? લુંબિની વન. એક્ઝેક્ટલી જગ્યા કઈ છે? કયા રાજ્ય? તો કપિલવસ્તુ રાજ્ય છે. અને નેપાળ અત્યારનું સ્ટાન્ડર્ડ લોકેશન છે, મોટું. હાલમાં નેપાળ દેશની વાતો આવે એટલે ગૌતમ બુદ્ધ નેપાળી છે ભાઈ એવું ના લખાય. ચલો, એમનું મૂળ નામ, એલસી વાળું નામ શું છે? તો ગૌતમ બુદ્ધનું મૂળ નામ છે સિદ્ધાર્થ. મમ્મી પપ્પાએ નામ રાખ્યું છે સિદ્ધાર્થ. બરાબર છે ને? ગૌતમ બુદ્ધનું મૂળ નામ સિદ્ધાર્થ છે. ગૌતમ બુદ્ધના બાયોડેટા ચાલે છે, ધીમે ધીમે ગોઠવીએ પછી વચ્ચે 1-2 વાતો આવે છે, સમજીએ આપણે. એમના પિતાનું નામ છે રાજા શુદ્ધોધન. એ સમયના મજબૂત ગણતંત્ર રાજાશાહી વાળા શાસકોમાંના એક એટલે રાજા શુદ્ધોધન એમના પપ્પાનું નામ છે. જેમનું કુળ શાક્ય નામના ક્ષત્રિય કુળના વ્યક્તિ હતા. આમનું જે ક્ષત્રિય કુળ છે ને એમના એ રાજા છે, એટલે તેમનું રાજ્ય શાક્ય રાજ્ય તરીકે ઓળખાતું. અને શાક્ય રાજ્યનું પાટનગર એટલે કપિલ વસ્તુ. ગૌતમ બુદ્ધના પપ્પા જે કુળમાં હોય, છોકરો પણ એ કુળનો જ હોય. કુળ તો બદલાવાનું નથી. વ્યક્તિ ગમે તે છોડી શકે છે સંસારના તમામ બંધન, કે ભાઈ મારે કોઈ સંબંધ જ નથી આ સંસારમાં, હું સંત મહંત થઈ ગયો છું, પણ કુળ તો જે છે જ રહેવાનું છે, એ બદલાવાનું નથી. એટલે તો ગૌતમ બુદ્ધને ઇતિહાસમાં શાક્ય મુનિ કહેવાય છે, શાક્ય સિંહ કહેવાય છે, શાક્ય કુમાર કહેવાય છે. આ શાક્ય વાળા બધા નામ કોના છે? ગૌતમ બુદ્ધના છે મિત્રો. શાક્ય 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 કુમાર એટલે રાજકુમાર ગૌતમ બુદ્ધ. શાક્ય મુનિ એટલે ગૌતમ બુદ્ધ જે મુનિ બનવા તરફની એમની અવસ્થા છે દરમિયાન. એટલે ઇન શોર્ટ આ શાક્ય વાળા કોઈ પણ નામ આવે એ બધા કોના છે? ગૌતમ બુદ્ધના છે. અને વાય શાક્ય? તો શાક્ય એમનું ક્ષત્રિય કુળ છે. તો ગૌતમ બુદ્ધ કયા ક્ષત્રિય કુળમાં જન્મ્યા હતા? તો શાક્ય. ક્લિયર છે એમનો પ્રશ્ન? હવે એમના મમ્મીનું નામ. 2 કેસ ઊભા થાય એમના માતામાં. એમના માતામાં જન્મ આપનાર માતા એટલે મહામાયા દેવી. પૂછાઈ ગયો પ્રશ્ન, હાલમાં જ ક્યાંક પૂછાયો, હવે ધ્યાન ઉપર તો છે નહીં, પણ હાલમાં આ પ્રશ્ન પૂછાઈ ગયો. એમના અચ્છા આ પેલા MPHW ગ્રામ સેવક કે એમાં એમની મમ્મીનું નામ પૂછાયેલું. આ છેલ્લા 1-1.5 મહિનાની જ વાતો છે. તો ગૌતમ બુદ્ધની માતાનું નામ છે માયા દેવી. જન્મ આપ્યો, પણ જન્મ આપવાના સાથે જ 7-8મા દિવસ એમનું અવસાન થઈ ગયું.
સાતેક દિવસ પછી એમનું અવસાન થઈ ગયું સુવાવડમાં. એટલે આવા સંજોગોમાં એમનું પાલન પોષણ, એટલે પાલક માતા કોણ હતા? તો એમના માસી જ છે મહાપ્રજાપતિ ગૌતમી. તો મહામાયા દેવી અને મહાપ્રજાપતિ ગૌતમી આ ટાઈપનું એમનું કામકાજ રહેશે. મહાપ્રજાપતિ ગૌતમી, ગૌતમ બુદ્ધના માતાનું નામ છે, પાલક માતાનું નામ છે, અને મહામાયા દેવી એટલે સિમ્પલ. ગૌતમ બુદ્ધના માતા કોણ એટલે તમને ખ્યાલ જ છે કે જન્મ આપવાવાળાનું નામ લખવાનું, સ્પષ્ટ ઉલ્લેખ કરવો પડે પાલન પોષણમાં. તો આ રીતે ગૌતમ બુદ્ધનો જન્મની વાતો બધી થઈ ગઈ ભાઈ. એક રાજકીય પરિવારમાં જન્મ થયો છે, રાજાના દીકરા તરીકે, રાજકુમાર તરીકે જન્મ થયો. એટલે એમને આપણા જેવું પેલું તલાટી જુનિયર ક્લાર્કનું તો ટેન્શન, સાહેબ મેરિટ કેટલી અટકશે, એક્ઝામ લેવાશે કે નહીં લેવાય, આ બધું એમને ટેન્શન છે નહીં. મોજનું જીવન છે. ભલે એમના મમ્મી તો હાલ મળ્યા છે એટલે થોડી એમને જ ખ્યાલ નથી, પણ એમના પરિવાર માટે સંકટના વાદળ છે. પણ પછી ધીમે ધીમે બધી પરિસ્થિતિ ઠારે પડી અને એમ કરી અને એક વખતે રાજા શુદ્ધોધને 8 જ્યોતિષને બોલાયા કે ભાઈ બોલાવો 8 જ્યોતિષને, મારા દીકરાની કુંડળી તૈયાર કરે. કે શું કરશે ભાઈ મારો લાલ્યો મોટો થઈને, એનું કંઈક થોડું જજમેન્ટ મળે આપણને. 8 જ્યોતિષ આવ્યા. 8 જ્યોતિષ ગૌતમ બુદ્ધે જોઈને બધું આમથી આમ કરી અને ફટાફટ કુંડળી તૈયાર કરી નાખી. અને કુંડળી તૈયાર કરી 8માંથી 7 ઊભા થયા અને બોલ્યા કે રાજા શુદ્ધોધન, કુંડળી સબમિટ કરીએ છીએ, વાંચી લેજો. પણ તમને એક વાત કહી દઉં કે તમારો છોકરો છે ને ભાઈ અફલાતુન માણસ છે, આની કુંડળી આહલાદક છે, અને અમે તમને શ્યોર કહીએ છીએ કે આ વિશ્વનો મહાન શાસક બનશે, આ વિશ્વનો મહાન શાસક બનશે. એવું 7 જણા બોલ્યા. એટલે ગૌતમ બુદ્ધના પપ્પા તો રાજીના રેડ, શું વાત કરો છો, મારો છોકરો વિશ્વનો મહાન શાસક. એવું જેવું બોલે એટલે પેલો 8મો હતો એ પંડિત ઊભો થયો ને બોલ્યો કે ના ભાઈ આ ગોળા ફેંકે છે, આ 7 ગોળા ફેંકે છે, આવું કશું છે નહીં. તો કે શું કહેવા માંગો છો? કૌંડિન્ય, એનું નામ શું હતું? કૌંડિન્ય, જ્યોતિષ બ્રાહ્મણ છે. તો એને કીધું કે ભાઈ શું તમે મતલબ શું તમારો? શુદ્ધોધન બોલ્યા કે મહારાજ તમારા છોકરાની કુંડળી અપ્રતિમ છે, સંસારમાં આવી કુંડળી ક્યારે કોઈની હતી નહીં, મેં વાંચી નથી, બનશે પણ નહીં. પણ તમને કહી દઉં કે તમારો દીકરો વિશ્વનો મહાન શાસક નહીં, મહાન સંત બનવાનો છે, ધર્મ ઉદ્ધારક છે, ધર્મ પરિવર્તન એના સમયથી થવાનું છે. આવી આવી વાત કરી. એટલે કે ભાઈ તમે યાર થોડું જોવો, હજુ રાહુ કેતુ આમથી આમ થઈ ગયો છે, તમે તો આખી સીધી કેડર બદલી નાખી. રાજા કેડરમાંથી સાધુ કેડરમાં ગુજરી દીધા. ના મેર પડે, આમાં કંઈક લફડું લાગે. અરે કે જો ભૂલ થાય ને તો આપણને સજા કરી નાખજો ભવિષ્યમાં. એટલે એવી એને તો ચેલેન્જ આપી દીધી ત્યાં. એટલે આવા સંજોગોમાં આપણને તો ખબર જ છે કે ગૌતમ બુદ્ધ શું બન્યા છે, એમનું જ્ઞાનની વાતો શું છે. એટલે પેલા 8માંથી 7 ખોટા છે અને એક વ્યક્તિ સાચો હતો. એટલે સિલેબસમાં ગૌતમ બુદ્ધનું ભવિષ્ય ભાખનાર કોણ હતો? સચોટ કૌંડિન્ય નામનો બ્રાહ્મણ જ્યોતિષ. આને સચોટ કહી દીધું કે રાજા તમારો દીકરો ભવિષ્યનો મહાન સંત મહંત છે, ધર્મ પરિવર્તનની વાતો બધી એના સમયથી આવશે. એટલે હવે એને તો બધાને વિદાય આપી. પણ મેજોરિટી શું કહે છે? મેજોરિટી એમ કહે છે કે રાજા બનશે. 7 જણા એવું કહે. શુદ્ધોધન રૂટીન જીવન જીવતા, પણ અનાયાસે કંઈક યાદ આવી જાય કોઈક વાર, એટલે કે મારો છોકરો સંત થઈ જશે. ના મજા આવે ભાઈ આ તો. પછી ઘણી વખતે સંતો મહંતો એમના દરબારમાં આવે તો એમને જોઈને એવું થાય કે મારો દીકરો આવો થઈ જશે, એટલે યાર ના મજા આવે આ તો. એમ કરી કરીને કોઈક વાર બીપી લો થઈ જતું આ રાજા શુદ્ધોધનનું. એટલે પછી ગૌતમ બુદ્ધ 4 વર્ષ 4 મહિના અને 4 દિવસના થયા પછી એમનું એજ્યુકેશન પર્પઝ, હવે સમજણ શક્તિ વિકસી રહી છે. એટલે શુદ્ધોધને નક્કી કરી દીધું કે મારે મારા લાલ્યાને મેલની બહાર જવા દેવાનો, સંસારના લોકોને મળવાનું જ નહીં. સંબંધીઓ ના પાડતી હતી મેલમાં આવતા નહીં, નગરજનો ના પાડતી હતી કોઈ આવતા નહીં. જે મેલમાં રહે રોજબરોજ એમને ગાઈડલાઈન ઇસ્યુ કરતી હતી, SOP, કે આનું સ્ટ્રિક્ટલી પાલન કરવામાં આવે. અને ગૌતમ બુદ્ધને રહેવા માટે 3 મહેલ બનાવ્યા. શિયાળામાં એવા મહેલમાં રહેવાનું ઠંડી ન લાગે, ઉનાળામાં ગરમી ન લાગે એવો મહેલ, અને ચોમાસામાં બાફ ન લાગે. એટલે વાર્તાઓ મુજબ ગૌતમ બુદ્ધનો ઉછેર એવા ટાઈપે શરૂ થયો કે શુદ્ધોધને ગૌતમ બુદ્ધને વાતાવરણનું દુઃખ પણ પડવા દીધું. આ વાર્તાઓ છે ભાઈ આવી કે એટલા સુખ સાહેબીમાં VVIP મોડમાં ઉછેર થયો ગૌતમ બુદ્ધનો. તો આવી બધી વાતો છે. ત્યાં એમના ઘડિયા લગ્ન લેવાયા પછી તો રેશન કાર્ડમાં એક નામ પછી એડ કરવાનું થાય આપણે. ગૌતમ બુદ્ધના લગ્ન જ લેવાયા. તો એમના પત્નીનું નામ છે યશોધરા. ગોપા, એક જ નામ. હા, એક જ વ્યક્તિ એક જ છે,
પણ નામ બધા અલગ અલગ છે. તો ગૌતમ બુદ્ધના પત્નીનું નામ યશોધરા છે, કાં તો ગોપા છે, કાં તો ભદ્રકચ્છા છે. નોર્મલી બધે યશોધરા તો લખવામાં આવે જ છે. નોર્મલી બધે યશોધરા તો લખવામાં આવે જ છે, પણ બીજા બે નામ પણ અવેલેબલ છે, ગોપા અને ભદ્રકચ્છા. એટલે થોડું ધ્યાનમાં રાખજો, એટલે ધ્યાનમાં રાખજો. તો આ રીતે ગૌતમ બુદ્ધના હવે એ એક મેમ્બર જેડ થયા એમની લાઈફમાં, અને કપિલ વસ્તુ નગરના સૌથી સુંદર છોકરી જોડે મેરેજ થયા ગૌતમ બુદ્ધના 16 વર્ષે. ગૌતમ બુદ્ધે 16 વર્ષે લગ્ન કર્યા હતા. ગૌતમ બુદ્ધે, આમ તો 12 વિવાહ કહેવાય, અંદર થઈ શકો છો બોસ તમે. ગૌતમ બુદ્ધે 16 વર્ષે શુદ્ધોધન સાથે બધા અંદર થઈ શકે છે. 16 વર્ષે મેરેજ કર્યા છે. ગુડ, વાહ રાજનભાઈ. ચલો થઈ ગયું આ કામકાજ. યશોધરા, ગોપા અને ભદ્રકચ્છા હવે વ્યસ્ત છે એમના જીવનમાં. પત્ની જોડેનું એટેચમેન્ટ છે. પપ્પા બહુ શાનો શોકતથી રાખે છે. ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે, 1 રૂપિયાનું ટેન્શન નહીં, લાઈફમાં કોઈ માથાકૂટ નથી. એ જઈને ખાઈ પીને ટેટાની જેમ પડી રહેવાનું છે. તો એવા સમય એમને તે દીકરો છે સાહેબ. બોલો, એક નવી એન્ટ્રી હવે. દીકરાનું નામ છે રાહુલ. નામ તો સુનાયું હોગા. તો એમને ત્યાં દીકરાનો જન્મ થયો છે રાહુલ. ખુશીઓમાં અનેક ગણો વધારો. સૌથી વધુ ખુશ છે શુદ્ધોધન. દીકરાના ઘેરે દીકરો આવ્યો. દીકરાના ઘેરે દીકરો આવ્યો છે ને હવે જો મેં સંતો મહંતોના વિધાનો ખોટા પાડીને બતાવી દીધા કે તમારો દીકરો સંત થશે. નહીં થાય ભાઈ, એની માયામાં વ્યસ્ત છે. અને આ રીતે શુદ્ધોધને ઘણો સમય શાંતિથી પસાર કરી નાખ્યો. અને એમને એવું લાગ્યું હવે આ રાહુલ 1 વર્ષનો થયો છે, એટલે એમ કે હવે આપણે ક્યારના મહેલમાં કોઈ એવી બીજી વાતો જ નહીં અને રૂટીન જ કામ કરીએ છીએ. હવે મહા ઉત્સવ ઉજવીએ અને આના બર્થડે ઉપર ગ્રાન્ડ પાર્ટી આપી છે લોકોને. જે લોકોએ મારું કીધું માન્યું, નગરજનો સંબંધી એમને બોલાવા છે તો બોલાયા. આનો બર્થડે રાહુલનો ને એ વખતે બધાને બોલાયા. સવારે ફંક્શન, સાંજે ફંક્શન. નગરજનોને કહી દીધું 2 ટાઈમ જમવાનું, કોઈએ ચૂલો સળગાવો નહીં ભાઈ, ઘેરે જમવા ન બનાવતા, અહીંયા જમી લેજો. જેટલી વખત જમવા આવશો તમને મોગી ભેટ આપવામાં આવશે. એટલે બસ આવી વાતોમાં તો લોકોએ ખુશ હતા કે ચાલો મોજે દરિયા ચાલે છે. આપણે તો અત્યારે નગરમાં સુંદર માહોલ છે. અને પછી આ રીતે સવારનું ફંક્શન પૂરું. ગૌતમ બુદ્ધ કંટાળી ગયા, કારણ કે જિંદગીમાં આવા વસ્ત કાર્યક્રમ એમને જોયા નહોતા. એ પપ્પા બોલાય કરે ને, જો બેટા આપણી કંપનીના CEO છે, જનરલ મેનેજર, પ્રોડક્શન મેનેજર, HR છે, થાકી ગયા લોકોને મળીને સંબંધીઓને. આ બધું શું છે યાર. સવારનું ફંક્શન તો માંડ પૂરું કર્યું, પણ સાંજના ફંક્શનની તૈયારી છે ને ગૌતમ બુદ્ધને માનસિક ટોર્ચરિંગ કે ચાલુ હજી આ એ ફરી પાછું બધું આવશે. એટલે એમને જ્યારે સાંજનું ફંક્શન થયું કે ઓકે ભાઈ, આ લોકોને ભલે ને અહીંયા રહેવા દો, ભલે ઉત્સવ ઉજવતા, આપણે નગરમાં એકાદું આંટો મારતા એને થોડું ફ્રેશ થઈ જઈએ. એ બાને 2 કામ થાય. નગરમાં જો કોઈ રહી ગયું હોય જમવા કરવામાંથી, તેમને બોલાઈ લે કે ભાઈ જમવાનું બધાએ છે. અને જો જમવાનું નથી, કોઈને પૂનમ છે, 11 છે, નથી જમવું, ઉપવાસ છે, શનિવાર છે આજનો, તો ગિફ્ટ તો લઈ જ લેવાની, ગિફ્ટ બાકી રાખવાની. એટલે ગૌતમ બુદ્ધે પોતાનો ઘોડો કઢાવડાયો. સારથીને કીધું કે ઘોડો કઢાવડાવો. તો એમનો ઘોડો છે કંથક. ફિક્સ. આ ગૌતમ બુદ્ધનો ઘોડો ફિક્સ કંથક, એને બદલવાનો નથી. ગૌતમ બુદ્ધનો જન્મદિવસ, મરણ દિવસ, જ્ઞાન પ્રાપ્ત એક જ તિથિ હતી ભાઈ. હા, વૈશાખી પૂર્ણિમા આવશે, બધું આવશે, બધું આવશે, વારા પડતી આવશે. અને પછી રહી જાય તો કહેજો, પાછ રહી પણ શકે છે. તો ઘોડો ફિક્સ. આ બધી આ ઘોડો જિંદગીમાં ના ભૂલતા. હુ ઇઝ કંથક? તો કંથક એટલે ગૌતમ બુદ્ધનો ઘોડો જ. સીધો રાજા મહારાણા પ્રતાપનો ચેતક આવે, ફટ કરતું યાદ આવે, એટલે કંથક ધ્યાનમાં રાખો. એમનો સારથી છે ચન્ના. છન્નક. આ 3 સારથી નથી, સારથી એક જ. અહીંયા 3 લગ્ન નથી, લગ્ન એક જ છે. એ વ્યક્તિના નામ 3 છે. કા ચન્ના કહેવાય છે, કા છન્ના કહેવાય છે, કા છન્નક કહેવાય છે. એટલે ચન્ના મેરે કા તો અહીંયાથી આવ્યું એવું લાગે છે મને. તો આ ગૌતમ બુદ્ધ બોલાવતા છે ચન્ના અહીંયા અને ચન્ના મેરે થઈ ગયો છે. તો આ છન્ના અને છન્નક સારથી બોલાવ્યો. મિત્ર ચલ, ખાસ મિત્ર છે બંને. આખો દિવસ જોડે એમને રહેવાનું થાય. એમનો જે ઘણો એ બધું ચન્ના જ હતો, નજીકનો વ્યક્તિ, કે ચન્ના યાર માઇન્ડ વોશ થઈ ગયું છે, ચલો આપણે જરા નગરમાં આંટો મારતા કે રાજા પણ મહારાજાની પરવા, એટલે કે બધું છોડને યાર તું અત્યારે નીકળ. તો એમ કરીને 2 જણા નીકળ્યા. ઘોડો અને પેલો દોરીને લઈ ગયો છે ને આગળ. અને સાહેબ
નગરમાં એવા 4 એવા બનાવો એમને જોયા કે મગજ બગડી ગયું ગૌતમ બુદ્ધનું ને સંસાર માટે આ આહલાદક કામકાજ થઈ ગયું છે. તો જોઈએ શું કામ. ગૌતમ બુદ્ધે જે નગરમાં હવે નીકળ્યા છે ત્યારે 4 કયા પ્રસંગો જોયા પછી મગજ બગડ્યું એમનું. આમ તો બગડ્યું ના કહેવાય, સુધર્યું આપણી ભાષામાં. પણ જે પેલી હતી સ્થિતિ, મનોસ્થિતિ, એમાં થોડું ડિસ્ટર્બન્સ થઈ ગયું અને સ્થિત પ્રજ્ઞ સ્થિતિમાં ગૌતમ બુદ્ધ હવે જવાના છે. તો સૌથી પહેલા નીકળે એક વૃદ્ધ વ્યક્તિને જોયો, ગરડો, ચામડી બધી ઢીલી પડી ગઈ છે, યુ આકારમાં થોડો વળી ગયો છે કે છન્ના આ શું છે ભાઈ, આ વ્યક્તિ કોણ છે? કે મહારાજે કોઈ વૃદ્ધ માણસ. એટલે કે એટલે શું? તો કે એની અવસ્થા છે મહારાજ, વૃદ્ધાવસ્થા. કે એ કેમ એવો થઈ ગયો છે કે આ અવસ્થા આવી હોય, કે એને કેમ છે આ અવસ્થા? કે મહારાજ એને નહીં રાજકુમાર, કોઈ પણ ને આવે. એટલે કે મને આવશે કે હો તમને આવશે. એટલે ગૌતમ બુદ્ધ થોડા ડિસ્ટર્બન્સમાં આવી ગયા કે લાઈફમાં સાલી આવી અવસ્થા બાકી છે. એટલે ગૌતમ બુદ્ધે 4 પ્રસંગોમાં સૌથી પહેલો કયો પ્રસંગ જોયો? આ બધું જીપીએસસી વાળા પૂછે ભાઈ, હા, ખતરનાક મૂળ. વૃદ્ધ પ્રૌઢ વ્યક્તિ ગરડો, આનું સમાનાર્થી લખે. હા, આનું સમાનાર્થી લખે તો એમાં વિવાદ ઊભો ના થવો જોઈએ. એટલે આમાં વિવાદ નહીં સાહેબ. ગરડો, એ બધું તમે સમજો. ઉંમર લાયક વ્યક્તિને જોયો અને આવા સંજોગોમાં આવું થયું. આગળ વધ્યા, એક રોગી માણસને જોયું, રસ્તાની આજુબાજુ તડપડતો હતો કે છના આ શું કઈ અવસ્થા જ ભાઈ? કે સાહેબ અવસ્થા જ નથી મારા રાજકુમાર, પણ લાવો જરાક પૂછીને આવો કે રાજકુમાર એને કોઈ રોગ થયો છે જેનું કોઈ નિરાકરણ છે નહીં અને વૈદ્યો બધા થાકી ગયા છે, એટલે એમના ઘરવાળા એમને કાઢી મૂક્યા છે કે ભાઈ નીકળો અહીંયાથી. તો કે રોગ એટલે શું? એટલે પેલા ચંદાએ ફરી બિચારાને લેક્ચર આપ્યું કે રોગ આમને હોય. એટલે ગૌતમ બુદ્ધને ખબર પડી કે વૃદ્ધાવસ્થા તો જીવનમાં એક અવસ્થાએ આવે છે, પણ રોગ ગમે ત્યારે આવે છે. રોગ, બીમાર, રોગી માણસને જોયો, બીમાર વ્યક્તિને જોયો છે, પીડિત વ્યક્તિને. એટલે તમને એવું પણ લખી શકે છે, જોકે હવે પીડા તો માનસિક હોઈ શકે, પણ આ શારીરિક પીડા છે, રોગ થઈ ગયો છે એમને. તો આગળ વધ્યા કે એક કામ કરી યાર, તું આગળ વધા તો બીપી લો થઈ જાય એવા કામ છે. આગળ વધ્યા તો એક અંતિમ ક્રિયા થતી હતી. લોકો અંતિમ ક્રિયામાં વ્યસ્ત હતા કે આ કેમ ભાઈ બધા રોડ કટોર કરે છે, કે મહારાજ એમનો એક સજ્જન ગુજરી ગયો એવું લાગે. એટલે લોકોને કે એ ગુજરી જવું એટલે શું? તો પછી સમજાવ્યું ને એમાં ખબર પડી ગૌતમ બુદ્ધે કે સ્વજન ગુજરી જવામાં જે ગયો એ ગયો પાછો આવે તો શું મારા બધા નહીં આવે પાછા? એમને તો ઓર ટેન્શન આવી ગયું. એટલે અહીંયા અંતિમ ક્રિયા, મરણ પ્રસંગ જોયો ગૌતમ બુદ્ધે. ક્રિયા 3જા નંબરનો પોર્શન. કે એક કામ કર યાર, આપણે ફ્રેશ થવા આવ્યા હતા, અહીંયા તો મગજ બગડ્યું છે હવે મારું, ફટાફટ યુટર્ન લઈને મેલ ભેગા થઈ જઈએ આપણે. એના કરતાં તો ત્યાં સારો માહોલ છે, ભલે વ્યસ્ત છે. અહીંયા તો બીપી લો થઈ ગઈ મારી, અગેન પડશે હવે, રેપઝેપ થઈ ગયો છું. એમ કરીને નીકળ્યા મેલમાંથી. તો મેલમાંથી બહાર એક ફકીર આવતો હતો. આમાં અલગ અલગ વાર્તા હોઈ શકે, પણ પ્રસંગો આ 4 જ આવશે. એમ એક્ઝામમાં આ રીતે આવે, 4 જ પ્રસંગો હોઈ શકે. તો આ રીતે ગૌતમ બુદ્ધને એમ કે લાવો ભાઈ પેલા આ પેલો મેલમાં જતા હતા તો એક ફકીર આવે છે. કુષ્ઠ રોગ, ચામડીનો રોગ છે. હા, કુષ્ઠ રોગ. તો આ રીતે પછી શું છે, ગૌતમ બુદ્ધ અહીંયાથી નીકળ્યા છે. એટલે પેલા છન્દાના બંને સામેથી એક ફકીર માણસ છે, કપડાના કંઈ ઠેકાણા છે નહીં વિશેષ, પણ છતાંય આ મોઢા ઉપર એક તેજ છે અને હાસ્ય સાથે આવે છે. એટલે પહેલા એક જોતા તો એવું લાગ્યું કે આ કોઈ ગાંડો હશે શું? છન્દા મેલમાંથી આવે છે, બોલાય એને અહીંયા બોલાવ્યો. કોણ છે ભાઈ તું? કે ફકીર માણસ. કેમ મેલમાં ગયો તો? કે અહીંયાથી નીકળતો હતો એમ કે જમતા જાઓ એમ કરીને હાથ પકડીને લઈ ગયા. આપણું ગોઠવાઈ ગયું છે કે અત્યારે તો કે તને ભાઈ સોનાનો સિક્કો પેલો ભેટ ગિફ્ટ આપતા હતા લીધી? કે મને જરૂરિયાત નહોતી, મને આપતા હતા પણ મેં ના પાડી દીધી કે મારે એની જરૂરિયાત નથી. સરપ્રાઈઝ. એટલે કે ભાઈ ભલા માણસે જમવાનું ભરપેટ જમ્યું અને સોનાનો સિક્કો ના લીધો કે મારે એની જરૂરિયાત નહોતી એટલા માટે. તો આવા સંજોગોમાં પૂછ્યું કે તો પછી તમે આમને આ સિક્કાની જરૂરિયાત, કે હું ફકીર છું, સંપત્તિનો મોહ છે નહીં, તો ક્યાં રહો છો? કે સાંજ પડે ત્યાં રોકાઈ જાઉં, તો જમવાનું જે મળે એ જમી લઉં છું. તો કે સવારનું કે કશું નક્કી નહીં, રાતનું રોકાવાનું કે નક્કી નહીં, તો છતાંય તમે ખુશ છે, તમને કોઈ ટેન્શન નથી કાલનું? કે હું સંસારના બંધનોમાં પડ્યો નથી એટલે મને કોઈ ટેન્શન છે. આવું એક સરકારી વાક્યને શિક્ષણ મારી નીકળી ગયા. આ સંત મહંત હતા. એટલે ચોથો ભેટો થયો કોનો? એક યોગી પુરુષનો, એક સંતનો, એક ફકીરનો, એક સાધુનો. આવા શબ્દો લખેલા હોય. આ રીતે ગૌતમ બુદ્ધ મહેલમાં આવી ગયા. ઉત્સવ બધો પૂરો થઈ ગયો.
આખા દિવસના થાક્યા પાક્યા બધા ઊંઘી ગયા, પણ ગૌતમ બુદ્ધના મગજમાં ટીક 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 ચાલે છે કે ચાલું શું થઈ ગયું કશી ખબર પડતી નથી. પેલો આ વૃદ્ધ દેખાય, રોગી દેખાય, પેલો મરણ પ્રસંગ દેખાય, ને એમાંય પેલો સાધુ આવીને સિક્સ મારીને જતો રહે. હું સંસારના બંધનોમાં પડ્યો નથી. એટલે પછી હવે એ વિચાર ઘણા દિવસો વિચાર્યું. પછી છન્નાને બોલાવ્યો કે છન્ના, મને ભણાવવા માટે ટોપ લેવલની ફેકલ્ટી આવતી હતી કે હા 100% આવતી હતી, તો કે મને અમુક ડાઉટ ઊભા થયા છે, તો બોલાય તો ખરો, એમને સમસ્યાનું નિરાકરણ કરીએ. કે બોલાવી લઉં રાજકુમાર. ફટાફટ બધા કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી, મેથ્સ, હિસ્ટ્રી, ભૂગોળ બધાને બોલાવી લીધા. આવો કે બેસ. કે ગુરુજનો તમે મને કમ્પ્લીટ ભણાવ્યો કે 100% રાજકુમાર, સિલેબસ કમ્પ્લીટેડ કે કમ્પ્લીટેડ, કોઈ પણ રૂપિયાના ઉઠા નથી ભણાવ્યા કે નહીં, બિલકુલ નહીં. તો કે મને અમુક સમસ્યા છે. તો કે બોલો રાજકુમાર, નિરાકરણ કરી નાખીએ. તો એમને એમ કીધું કે એવું કોઈ નોલેજ તમારે મને આપવાનું બાકી છે કે જેમાં એ નોલેજ મેળવ્યા પછી કોઈ વૃદ્ધાવસ્થાનો આવે રોગ ને એવી એવી શિક્ષરો મારી પેલી ફેકલ્ટી ફફડી ગઈ. રાજકુમાર આ બધું ના હોય, આ જિંદગીનો ભાગ છે, આપણે સ્વીકારી લેવાનું હોય. આનું કોઈ નોલેજ થોડું અલગથી કોર્સ કરાવવાના હોય. તો કે ના, કે તમને ખબર નથી કે સંસારમાં અવેલેબલ નથી, એટલે કે સંસારમાં કોઈને નથી ખબર. ઓકે કે નીકળો, કે તમને આવડતું એવું લાગતું નથી ને એમ કરીને તો એમને કાઢ્યા. જતા જતા શુદ્ધોધનને મળતા ગયા કે હવે પકડી રાખો તમારા લાલ્યાને, હવે ધૂમ મચાવે છે. એટલે શુદ્ધોધનને એમ કે સાલી ફેકલ્ટી પેમેન્ટ લીધા વગર નીકળી ગઈ કેમ, શું કારણ છે? બોલાવ્યો છન્નાને. છન્ના અહીંયા આવી, ભાઈ શું ચાલે છે આ બધું, શાનો ડિસ્કો ચાલે છે? એટલે છન્નાએ કીધું કે તમને હવે 10 દાડે ખબર પડે છે શું ડિસ્કો ચાલે છે. છેલ્લા 10 દિવસથી મને રોજ બાજુમાં બેસાડી છન્ના વૃદ્ધાવસ્થા શું છે, છન્ના રોગ શું છે, એવા જીપીએસસી લેવલના પ્રશ્નો પૂછે છે. મગજ બગાડી દીધું છે મારું, શું કરવું એ કશી ખબર પડતી નથી. ને હું વર્ગ 3નો કર્મચારી છું, મને જાજી ખબર નથી પડતી. તમારા લાલ્યાને સાચવો નહીં તો હું રાજીનામું મૂકીને અહીંયાથી નીકળી જઉં છું. એટલે વાર્તાઓ મુજબ ગૌતમ બુદ્ધના પિતા શુદ્ધોધનને ગૌતમ બુદ્ધની આ અવસ્થાનું જાણ કરવાવાળો વ્યક્તિ કોણ હતો? ચન્નાસ. શું કરશું કે રાજા કંઈક કરો, નહીં તો તમે રાજકુમાર દીકરો અને હું મારો બેસ્ટ ફ્રેન્ડ ગુમાવશું. એટલે કે બેટા શું કરીએ આમાં? તો કે જે કરવું હોય, હવે હું તો શું કહી શકું. એટલે એક કામ કરો કે ડીજે બોલાવો, પાર્ટી કરો, એને 1 મિનિટ વિચારવાનો સમય ના. આવું જ છે ભાઈ, હા હું મારી રીતે બોલું છું, પણ એને સતત મહેફિલોમાં રાખો, એને વિચારવાનો પણ ના. સાહેબ હવે આ બોધિસત્વનો રસ્તો છે. ગૌતમ બુદ્ધ હવે પાછા વરે એમ છે નહીં, આને બોધિસત્વનો રસ્તો કહેવાય. તમામ આ જે કામના ફામના બધું હતું, કશું મેર પડ્યો નહીં. પોતાના ટાર્ગેટથી વિચલિત કરી શક્યું નહીં અને સતત વિચાર કરી એમને લાગ્યું કે પેલો ફકીર બોલીને ગયો તો મને સંસારના બંધનોથી મુક્ત છું એટલે ખુશ છું. તો લાવો કે આ રીતે હશે ભાઈ. એટલે ગૌતમ બુદ્ધે ઘણા સમય પછી અડધી રાત્રે ગૃહ ત્યાગ કર્યો, કારણ કે એમના પપ્પાએ તો સિક્યુરિટી ટાઈટ કરી નાખી છે કે આ મારો બેટો મને બોલ્યા વગર એકવાર મેલમાં જઈ આવ્યો તો હજુ એકાદું વર્લ્ડ ટૂર કરી આવે તો મારી તો ફજેતી થઈ જાય ને આમાં. આને ક્યાંય જવા જ નથી દેવાનો ભાઈ, આ મેલમાં જ રહેવા દો ને ફરી પાછી પેલી જે હતી એસઓપી લાગુ કરવામાં આવે છે, આવી વાતો થઈ ગયું કામકાજ. આ ઓકે. તો આ રીતે ગૃહ ત્યાગ થયો છે ગૌતમ બુદ્ધનો. ગૌતમ બુદ્ધે 29 વર્ષે, હવે જીસીઆરટી વાળાએ 30 લખ્યું છે, તો 29 વર્ષે ગૌતમ બુદ્ધે ગૃહ ત્યાગ કર્યો. એમની ઉંમર હતી અડધી રાત્રે. હા પાછો અડધી રાત્રે ચંદન ઉઠાડી, એ તો છે આમ તો બાંધ્યો છે બિચારા ચંદન. તો ચંદા ઘોડો લેતો હોય એટલે કે રાજકુમાર અત્યારે કે બસ ગોટી કલટી માર, નીકળી જવું છે આપણે. આવે મને કંટાળો આવ્યો છે મેલમાં, હવે હું આમ જકડાઈ ગયો છું એવું લાગે. ચંદા સમજી ગયો, કારણ પડે પર જોઈ છે ગૌતમ બુદ્ધની, એટલે એ બિસ્તરો એને પેક કરીને આવ્યો. નીકળો કે ચલો. તો અત્યારે નીકળી ગયા. વાર્તાઓ મુજબ તો કિલ્લાના સૈનિકો ઊંઘી ગયા, દરવાજા આપોઆપ ખુલી ગયા. પેલા મથુરામાં જેલમાં થયું હતું ને, સમથિંગ લાઈક ધીસ. અને એમ કરીને આગળ વધ્યા છે. બે ચાલતા બોલતા જ નથી ભાઈ બંધો એકબીજાને. અને એમ કરતા અનોમા નદી આવી. આ નદી કિનારે કીધું કે મિત્ર ચંદા, હવે તું અહીંયાથી પાછો જા, તું અહીંયાથી હવે પાછો જા અને મેલમાં જઈને તારે કહેવું તો પડશે. અડધી રાત્રે આપણે નીકળી ગયા છીએ કે કયા કારણસર રાજકુમાર સિદ્ધાર્થે ગૃહ ત્યાગ કર્યો છે. કે ના હું તમારા જોડે આવું, કે હું બિસ્તરો લઈને આવ્યો કે ના મિત્ર, આ નિર્ણય મારો છે, તું આમાં જોડાઈ શકે નહીં. પેલો તો જો ધારાસુએ રડ્યો. ચંદા એટલે કઈ નદી કિનારે ગૌતમ, એટલે આ ઘટનાને ઇતિહાસમાં મહાભિનિષ્ક્રમણ કહેવાય છે. ગૌતમ બુદ્ધનો ગૃહ ત્યાગ, ગઢ છોડ્યું છે,
સારો ટાર્ગેટ છે, બાકી એમને એમ ઘર છોડ્યું નથી પાછું, અને ઘર છોડ્યા પછી પાછા નથી આવ્યા, એ પાછી બીજી મહત્વની વસ્તુ છે, એ બીજી મહત્વની વસ્તુ છે. તો આ મહાભિનિષ્ક્રમણ. અને બીજું, કઈ નદી કિનારે ગૃહ ત્યાગ કર્યો છે એક્ઝેક્ટલી? તો નદી આવે અનોમાં. અહીંયા થોડું ભગવાન રામ અને સરયુ નદી, અયોધ્યાના લોકો જેવો માહોલ ઊભો થયો છે. એટલે બધું બધું હવે આમાં શું છે કે વિશેષ આપણે આમ ફેસ ટુ ફેસ હોય તો પ્રેક્ટિકલ વાતો એ છે આમાં. ગૃહ ત્યાગને બૌદ્ધ ધર્મમાં મહાભિનિષ્ક્રમણ કહેવાય ને સર? યસ કહેવાય. લખ્યું આપણે જોડણીમાં, એ પૂછે છે અને મેં સાચી જ લખીશ. ઘોડો એ સાથે છે, પણ અહીંયા અમે ઘોડાની જ વાત આવે કે છન્ના જ્યારે અહીંયાથી રિટર્ન થાય છે ત્યારે ઘોડો તો ચોધાર આંસુએ રડતો હતો, અને એ તો ઢળી પડ્યો પોતાના માલિકને જતા જોઈ અને અવસાન પામ્યો. સાહેબ, આ જગ્યાએ જ આ ગૃહ ત્યાગ જે નદી કિનારે થયો, એ જ નદી કિનારે એમનો ઘોડો એ કંચકનું અવસાન થઈ જાય છે. એટલે તો એમના ગૃહ ત્યાગનું પ્રતીક શું છે? તો ઘોડો રાખવામાં આવ્યું છે. ગૌતમ બુદ્ધના ગૃહ ત્યાગનું પ્રતીક એ ઘોડો છે. આટલું ધ્યાનમાં રાખજો. ગાંધીજીની દાંડી કૂચને પણ મહાદેવભાઈ દેસાઈએ મહાભિનિષ્ક્રમણ કીધું છે. નહોતા બાપુજી બોલ્યા, કાગડા કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના આશ્રમમાં પગ નહીં મૂકું. તો આશ્રમમાં ન આવે સાબરમતી આશ્રમમાં, તો એમના આ નિર્ણયને ગૌતમ બુદ્ધના મહાભિનિષ્ક્રમણ સાથે સરખામણી કરવામાં આવે છે. એટલે ગઢ છોડ્યું છે, પણ એના પાછળનું એક સોલિડ રીઝન છે. બાકી આપણે એમને એમ નીકળી જઈએ તો એ રીતે નહીં. અડધી રાત્રે ઘરમાંથી આપણે રોજ રખડતા હોય, રાત્રે પપ્પા કાઢી મૂકે, નીકળી યાર તું યાર. રોજ શું અગોચર વિશ્વની જેમ ઘેર આવે છે 1:30 વાગે ને 2 વાગે, તારું ટેન્શન લઈને અમારે જાગવાનું. આજે નીકળતું, ઘરમાં આવતો નહીં. લે હવે શું કરવાનું? મિત્રો સિવાય તો કોઈ રાખે નહીં આપણને. ભાઈબંધો ધારો કે ગાંધીનગરમાં રૂમ રાખીને રહેતા હોય તો દરવાજો ખખડાઈએ 2:30 વાગે, પેલો ઉઠે કેમ આવ્યો કે અરે કે બાપા જોડે મહાભિનિષ્ક્રમણ કરી નાખ્યું, પેલો ત્યાં દાફો દઈ દે, શાંતિથી ઊંઘી જાય, સવાર નીકળી જાય. ગૌતમ બુદ્ધ ના સમજ પોતાને. તો આવા સંજોગોની વાતોમાં ગૃહ ત્યાગ એટલે મહાભિનિષ્ક્રમણ. તથાગત બુદ્ધ એ જ છે. હા ભાઈ, ગૌતમ બુદ્ધને તથાગત તરીકે પણ ઓળખવામાં આવતા હતા. ડન. પાછા એ રીતે આયા ના કહેવાય. હવે અવસ્થા બદલાઈ ગઈ, સિચ્યુએશન બદલાઈ ગઈ. હા, એ જે જગ્યા એટલે હવે આ તો એક નદી છે, અનોમા નદી. એક્ઝેક્ટલી એ સ્થળ તો મને પણ ધ્યાનમાં છે નહીં. એ જે જગ્યા, એવું કોઈ સ્થળ હતું નહીં. જો કે આમ તો વાર્તાઓ મુજબ તો એ કઈ નદી છે. એ નદી ઓરંગીને ગૌતમ બુદ્ધ નીકળી ગયા. ગૌતમ બુદ્ધ ત્યાંથી નીકળી ગયા છે. ચલો, ઓકે છે આટલું કામકાજ? ડન. લાઇટ ઓફ એશિયા. તો હવે ગૌતમ બુદ્ધ પહેલી વાર સંસારમાં એકલા પડ્યા છે. આના પહેલા તો પાણી માગે ને દૂધ અને ખીર મળે એવી સિચ્યુએશન વાળા ગૌતમ બુદ્ધ પહેલી વાર એકલા છે. કમસે કમ એ તો નક્કી કરવું જ પડશે કે મારે જવું કઈ દિશામાં છે ને. એમ કરી કરી પહેલાં તો એક આંબાવાડીમાં બેસી ગયા. માઇન્ડ વોશ થઈ ગયું. સાલું શું કરવું એ કશી ખબર પડતી નથી. એટલે પહેલો વિશ્રામ લઈ લીધો આંબાવાડીમાં, અને ત્યાંથી પછી આગળ વધ્યા છે ગૌતમ બુદ્ધ. માર્કેટમાં ફરતા હતા, લોકોને આવા જીપીએસસી લેવલના પ્રશ્નો પૂછતા હતા. ધીમે ધીમે વાતનું વતેસર. લોકો કે આ કોઈ ઓરિજિનલ રાજકુમાર હશે, પોતાને તો રાજકુમાર કહે છે. અને વાત પહોંચી મગધના રાજા, હર્યક વંશનો રાજા છે બિંબિસાર જોડે. હું ટીચરમાં લાગી ગયો છું. ગુડ. નિલેશભાઈ ઓકે. હા, ગુડ યાર. સંજયભાઈ હજુ 205 વાળા તો હજુ એ બધી ઉઘરાણી જ કરે છો. તમે તો હજુ ઉઘરાણી ચાલુ જ છે તમારી. મારી જવાબદારી હતી ગુજરાતનો ઇતિહાસની, સો પૂરી કરી નાખી છે ને. એ તો પેલું હશે ને, આપણું પડ્યું છે રેકોર્ડિંગ. તો હવે આપણે વાત શું હતી ભાઈ? ગૌતમ બુદ્ધે માર્કેટમાં તહેલકો મચાઈ ગઈ. એવું પૂછીને લોકોને એમ કે એવું ના હોય, આવું કોઈ નોલેજ બકા વૃદ્ધાવસ્થા ને એમ. એટલે બિંબિસારને એમ કે નક્કી કોઈ કાંક આ અલગ માણસ લાગે છે, બોલાવો કે અહીંયા. તો બિંબિસારના દરબારમાં ગયા. બિંબિસારને પછી મુલાકાતથી ખબર પડી. અને એ કે દીટો શાક્ય કુમાર તમે યાર કે પપ્પા જોડે ફેમિલી કે સંપત્તિનો ઇસ્યુ છે, પ્રોપર્ટી મેટર છે? કે ના કે કોઈ એવી મેટર નથી, જ્ઞાનની શોધમાં.
એટલે કે સમસ્યા હોય તો મારું રાજ્ય આપી દઉં, કે ના ના યાર, કે તમારું થોડું લેવાય, લેવું હોય તો આપણું હતું જ કે ભૂરા. પણ આવા સંજોગોમાં ગૌતમ બુદ્ધ વિચલિત ન થયા. બિંબિસારને લાગ્યું કે બોસ આ બંદો છે ને નોલેજ શોધવા જ નીકળ્યો છે, પણ ના પાડતી હતી કે મને તો આમાં કશી ખબર નહીં પડે. પણ તમને કહું કે એક બહુ પ્રખ્યાત સંત મહંત છે, તે એમના ત્યાં તમે એડમિશન લઈ લો તો તમારું કામ થઈ જાય. એટલે ગૌતમ બુદ્ધે ગૃહ ત્યાગ કર્યા પછી કયા રાજાના દરબારની મુલાકાત લીધી હતી? તો બિંબિસારની મુલાકાત લીધી. હર્યક વંશ. અને તમે જે જ્ઞાનની શોધમાં છો મિત્ર, એ જો તમને જ્ઞાન મળે તો મને એક વચન આપો કે તમે કોઈ રાજાને ત્યાં ન જતા મારે ત્યાં આવશો. જો કોઈ રાજ્યમાં તમારે જવાનું થયું તો મારા દરબારમાં આવજો ને અમને એ જ્ઞાન પીપાસાથી તૃપ્ત કરજો. ગૌતમ બુદ્ધે વચન આપ્યું, જો મારો ટાર્ગેટ પૂરો થઈ ગયો ને ભાઈ, તો અહીંયા તમને એટલે જ્ઞાનનું એડ્રેસ છે ભૈયા, નોલેજનું એડ્રેસ તો બિંબિસાર, નોટ બિંદુસાર, ઇઝ ઇક્વલ ટુ બિંબિસાર ના કરી નાખતા. આ અલગ છે. હર્યક વંશ મગધનો પહેલો ઓફિશિયલી શાસક છે. મગધનો પહેલો ઓફિશિયલી શાસક છે. તો આ રીતે કામકાજ થઈ ગયું છે. નીકળ્યા, જેમને ગુરુ બની ગયા, એ ગુરુનું નામ છે આલાર કાલામ. ગૌતમ બુદ્ધે સૌ પ્રથમ આલાર કાલામના આશ્રમમાં પહોંચી ગયા. આલાર કાલામને સમજાવ્યું શું જોઈએ છે બેટા તારે, તો એમને પોતાની આખી વાત કરી. લોકોને હસવું આવ્યું, આવું તો કંઈ નોલેજ હોતું હશે ભાઈ શિષ્યો. પણ આલાર કાલામ સમજી ગયા કે બંદાને શીખવું ઘણું છે, પ્રોપર વેની ખબર નથી. એટલે એ તો ગુરુનું કામ છે ને ભાઈ, પ્રોપર વેમાં લઈ જવું. એટલે આલાર કાલામ પ્રોપર વેમાં લઈ ગયા કે બેટા તું આ બધા પ્રશ્નો WH સાઈડમાં રાખ, હું તને જે નોલેજ શીખવાડું, 8 વિદ્યાઓ તમને, આમાં મેલી વિદ્યા ના આવે, હું તને જે 8 વિદ્યાઓ શીખવાડું એ તું શીખી જઈશ ને બેક ટુ બેક લેવલ 1 to 8 સુધી, તો તારે પછી કોઈ સમસ્યાઓ નહીં રહે. એટલે ત્યાં સુધી તું બીજા પ્રશ્ન કરતો નહીં, પહેલાં એકવાર ભણી લે. તો કે ઓકે ગુરુજી તમે કહો તો. બધાને એમ કે અમે કેટલા વર્ષોથી મહિનાઓથી પડ્યા છે, હજુ લેવલ 1 ને 2 માં છીએ. આ ભૈયા આજે આવીને શીખી લે છે ને આનું તો કોઈ પેલો પાયો જ મજબૂત નથી. અને સાહેબ જોત જોતામાં 7 વિદ્યાઓ પૂરી, 1 to 7 સુધીનું લેવલ પૂરું, અને પછી 8મી વિદ્યા ધ્યાન સમાધિ શીખવાડે છે આલાર કાલામ. પણ ગુરુ શિષ્ય વચ્ચે ટ્યુનિંગ બરાબર થતું નથી. એટલે ગૌતમ બુદ્ધે પછી બીજા આશ્રમમાં પ્રવેશ લઈ લીધો, રુદ્રક રામપુત્ર. એટલે ધ્યાનની રીત આ શીખવાડતા હતા. શીખવાડી એમને તો શીખવાડી, પણ એમને ક્યાંય મેર પડતો નથી. એટલે ફ્યુચર એક્સરસાઇઝ માટે, હજુ વધારે પ્રયત્ન માટે એમને રુદ્રક રામપુત્રના આશ્રમમાં ગયા. અને પછી અહીંયા ધ્યાન સમાધિની વાતો અમને શીખવી દીધી. અહીંયા તો કોઈ ડાઉટ નથી. કેમ આયા ભાઈ? તો કે એક લેવલ બાકી છે, પાર કરી આપશો? કે કયું? સમાધિ અવસ્થા, ધ્યાન. ઓકે આવી જાઓ. ઓકે, બાકી આ ના હોય ને તો આ જ લખવાના. ગૌતમ બુદ્ધને ધ્યાનની રીત કોને શીખવાડી? તો આ પૂછાઈ ગયો છે STIમાં પ્રશ્ન. આ પૂછાઈ ગયો છે STIમાં પ્રશ્ન. તો તમારે લખવાનું આલાર કાલામ. બધું પૂરું થઈ ગયું, 8 વિદ્યાઓ પૂરી. વિદ્યાઓ જેવી બધી પૂરી થઈ ગઈ. ગૌતમ બુદ્ધે કીધું ગુરુજી હજુ સાલું મનમાં ડિસ્કો તો ચાલે જ છે બધી સમજ, કે હવે બકા કંઈ ના હોય. હા, સંસારમાં આની બહાર કોઈ નોલેજ જ નથી. એટલે ગૌતમ બુદ્ધ સમજી ગયા કે એવું તો કશુંક નોલેજ છે જે આ લોકોને નથી ખબર. તો જ ગૌતમ બુદ્ધ હવે શોધવા નીકળ્યા, તો જ મહાન કહેવાય. તો ગૌતમ બુદ્ધ જ્યારે અહીંયાથી નીકળતા હતા ત્યારે બીજા 5 મિત્રો પણ આવ્યા કે શાક્ય મુનિ તમને કંઈ ડાઉટ છે? કે હા, કે અમે 8 વિદ્યાઓ પાર કરી નાખી, અમને પણ ડાઉટ છે, પણ અમને ગુરુજી ના પાડે ભાઈ પૂરું થઈ ગયું સિલેબસ, આમથી કોઈ મુદ્દો હોતો નથી. એટલે અમે શાંતિથી એને જ રિવિઝન કરીએ છીએ, કશું વિચારતા નથી. પણ તમને જોયા પછી અમને કોન્ફિડન્ટ આવ્યો છે. એટલે જો તમારી ઈચ્છા હોય તો તમે જે પ્રયત્ન કરવા નીકળ્યા છો એ અમે કરવા માગીએ છીએ. અને એ પ્રયત્ન કરવામાં આપણે જોડે રહીને પ્રયત્ન કરશું. એક રૂમ રાખીને તૈયારી કરી નાખીએ આપણે બધા, કે ભલે કે ચલો ત્યારે એકલો છું, બીજા 5-6 ભાઈબંધો નીકળ્યા, રખડ કરે. ટાર્ગેટ શું છે કશી ખબર જ નથી, કશી ખબર નથી. પ્રોસેસ શું કશી ખબર જ નહીં. થાકી ગયા, સતત થાકે. જેવા થાકે એટલે ગૌતમ બુદ્ધ પેલા 5 ભાઈબંધોને મોટિવેશનલ સ્પીચ આપી તૈયાર કરી નાખે. એક વખતે તો કંટાળે કે હવે ભાઈ શાક્ય મુનિ આ જ હશે, આનાથી વિશેષ કશું છે નહીં. એટલે આ હવે રામ રામ કરવાને આપણે આપણા ગુરુજીના આશ્રમમાં જે બીજું કરવું હોય એ કરી નાખીએ. એટલે ગૌતમ બુદ્ધે કીધું કે એક મિત્રો ઉભા રહો, એક છેલ્લો પ્રયત્ન કરી લઈએ. કે બોલો કયો છેલ્લો પ્રયત્ન?
कुछ पाने के लिए कुछ खोना पड़ता है, लेकिन આપણે બાવજીઓ છીએ, સંતો છીએ, પાને ને ખોને એટલે ખોવા માટે કંઈ નથી. ભાઈ હું તલાટીમાં માતાજી પાસ થઈ જઈશ કે ભગવાન હું તલાટીમાં પાસ થઈ જઈશ ત્યાં સુધી હું XYZ છોડી દઉં છું, એવું આપણે બોલીએ. આપણું કંઈક હોય, બંધન હોય તો છોડી શકીએ. આ તો સંતો મહંતોને 8 વિદ્યાઓ પાર કરેલા છે, એમને 1 રૂપિયાનું એ કશું નથી. એટલે કે આપણા જોડે ખોવા માટે શું છે કે ભોજન, આપણો ખોરાક. નક્કી કરો આજથી કે જ્યાં સુધી આપણને આપણું જ્ઞાન નહીં મળે ત્યાં સુધી અન્નનો દાણો મોઢામાં જશે નહીં. એટલે કે એ તો મરી જવાય 5 દિવસમાં તો, પણ કે એમાં એક નિયમ, અન્નનો દાણો કેમનો નાખવો મોઢામાં? ફળ ખાવાનું, પણ એ કેવું? સવારે ઉઠ્યા પછી, નાહ્યા પછી જે પહેલું ફળ આપણને દેખાય એ પહેલું ફળ એક જ ખાવાનું. આ આપણો નિયમ, અને એ રીતે ચલાવવાનું. તો આવું કંઈક એક આમ શું કહેવાય કે થોડો કઠોર પરિશ્રમની વાતો આવી, સાથે 6 ભાઈબંધો માની ગયા. હવે શું છે તે આ સંતો મહંતો હોય કોકના ઘરે જઈને માગીને લઈ લેતા હોય, ભિક્ષા લેતા હોય ને આવું ખાતા હોય. હવે ઘરમાં તો લોકો એમ કે ભાઈ અમારે છે ને રોટલી નહીં, ફ્રૂટ ખાવાની જ માનતા છે, અને જો હોય તો એકાદું આપજો. તો ઘરમાં તો ફ્રૂટ કોઈ એક આપે તો શું આપે? કેરું આપે, ચીકુ, સફરજન, 2.5 કિલોનું તરબૂચ તો આપે નહીં. કે મોજ કરો એવું તો હોય નહીં. એટલે આ રીતે આવા નાના ફળ ખાઈ 7 દિવસમાં તો શરીર ચિંતરે હાલ થઈ ગયું. 8મો દિવસ છે, સંધ્યા પડવાની તૈયારીમાં છે. નહીં તો એને પોતપોતાના ટેબલ ઉપર બેસવા જતા હતા, વૃક્ષ નીચે જગ્યા ઉપર. તો એમાં ગૌતમ બુદ્ધ જેવા બેસવા જતા હતા, એક સ્ત્રી એમના જોડે આવ્યા. વાર્તા આવી બીજી 2-3 અલગ છે કે ઊભા રહો, શું કરો છો? કે સમાધિમાં બેસવા જવું. કે તમે 6 જણા કેમ આવા કુપોષણનો શિકાર બની ગયા હોય એવા લાગો છો? આખી વાત ગૌતમ બુદ્ધે સમજાવી. એટલે પેલા તો સરપ્રાઈઝ થઈ ગયા, ઓહો આવી કડક માનતા છે, તો તમારી માનતા 2-4 દિવસમાં પૂરી થઈ જશે કે નક્કી નહીં? તો કે એ નક્કી નથી, પણ તમે 6 જણા પૂરા થઈ જશો એ નક્કી છે. શરીર તો જુઓ તમારું. તો કે કહેવા શું માગો છો? કે મને એટલી ખબર પડે છે કે તમારે જો જ્ઞાન મેળવવું હોય ને તો જીવવું જરૂરી છે, અને જીવવું છે તો કમસે કમ એટલું થોડું તો ખાઓ, બહુ વધારે નહીં, એકદમ ભૂખ્યા નહીં રે, પણ થોડું તો ખાઓ. તો ગૌતમ બુદ્ધને આ વાતમાં તો નોલેજ મળી ગયું. આને મધ્યમ માર્ગ કહેવાય, કે બહુ વધારે નથી ખાવું, એકદમ બંધ નથી કરી દેવું, પણ જેટલી જરૂરિયાત છે એ મુજબનું. તો જીવનમાં જે હા છે ને એ નોલેજ છે, પછી આને બહુ ડિસ્ક્રાઇબ કરવામાં આવે, પછી એ સત્સંગ છે. પણ ઇન શોર્ટ અહીંયા આ જે સ્ત્રી હતા એનું નામ હતું સુજાતા. સુજાતાએ કીધું કે જો તમને મારી વાત યોગ્ય લાગતી હોય તો આ ખીર લઈને આવી છું, એ ખીર યોગ્ય લાગે તો ખાજો, બાકી હું તમારી કોઈ માનતા તોડવા માગતી નથી. એટલે જીવવું જરૂરી છે તમારે તમારી માનતા પૂરી કરવા. ગૌતમ બુદ્ધે ખીર હાથમાંથી જ લઈ લીધું અને ગડગડાટ પી ગયા. પેલા 5 ભાઈબંધો જોઈ રહ્યા છે, આ મારા બેટા કે અમને છેલ્લા 7 દિવસથી ચીકુ ઉપર રાખ્યા છે, અને પોતે ખીર ખાઈ ગયા. એટલે ખાધું તો ખાધું, એકવાર પૂછવું તો હતું કે શું છે, ઈચ્છા છે તમને? આ તો એકલા ઉઠાવ્યું છે, એટલે આ તો ઠગ માણસ છે. સુજાતા ગઈ ને પછી પેલા 5 આયા. આમ તો સંતો મહંતો છે, હૃદયના જે ખૂણે અપશબ્દો હતા ને બધા ઠલવી દીધા ગૌતમ બુદ્ધ ઉપર. એટલે ગૌતમ બુદ્ધ હવે અહીંયા બેઠા સમાધિમાં ભાઈબંધોને રોક્યા ને રીસાઈને જતા રહ્યા. એ દિવસે રાત્રે ગૌતમ બુદ્ધને મધ્યરાત્રિએ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ. તો ગૌતમ બુદ્ધને મળ્યું છે જ્ઞાન પ્રાપ્ત. ઉંમર છે 35 વર્ષ. 6 વર્ષનો કઠોર પરિશ્રમ, 2 કલાકનો લેક્ચર છે ભાઈ. ચલો ભગવાન જેવા ભગવાનને પણ જ્ઞાન મેળવવામાં 6 વર્ષ લાગ્યા હતા જ્ઞાન પ્રાપ્તિમાં. તો આપણે તો 6 મહિના તો આપવા પડે ને કમસે કમ. આપણો ટાર્ગેટ જ્ઞાન પ્રાપ્તિ નથી, આપણો ટાર્ગેટ છે મિશન પગાર પ્રાપ્તિ. આપણે તો દર મહિને સરકારી પગાર ખાતામાં આવે ને એ ટાઈપનું કામ કંઈક કરવું છે. તેના માટે 6 મહિના તો ટકવું પડે ને. અહીં તો આયા હોય સ્પર્ધાત્મક
પરીક્ષામાં સાહેબ 2 મહિને મેર પડી જશે. એટલે 2 મહિને તો જીઆઈડીસીમાં નોકરી ના મળે યાર. આ સરકારી 58 વર્ષનો પટો છે તો કંઈક તો ડેડિકેશન સમર્પણ આપવું પડશે કે નહીં આપવું પડે? તો આ ભગવાન જેવા ભગવાનને પણ 6 વર્ષ લાગ્યા, ગૃહ ત્યાગ કરવો પડ્યો છે, સંસાર છોડ્યો છે, કઠોર પરિશ્રમ પછી મેર પડ્યો છે. તો આપણે કંઈ એવા શીર્ષાસનમાં તો વાંચવાનું નથી, તમે તો મોજથી જીવવાનું છે. 2 ટાઈમ ખાવાનું, ઊંઘવાનું 8-9 કલાકનું, ખાલી શાંતિથી આપણે લેક્ચર એટેન્ડ કરવાના. એમાંય સાહેબ ટાગા ઠૈયા ચાલતા હોય. ભણવાનું છે ના સાહેબ, યાદ રહેતું નથી. એટલે કેમ આખા ગામની માહિતી તમને યાદ હોય છે, બધું ઈદમ તૃતીયમ બધી ખબર હોય છે, પણ સિલેબસ આવે એટલે યાદ રહેતું. કારણ આપણું એ લક્ષણ જ નથી ભાઈ, આપણે એમાં ડેડિકેશન જ નથી. જાને કર્મે પડ્યું હોય ને એ ટાઈપનું હોય. બાકી શું યાદ ના રહે સાહેબ? મને નથી યાદ રહી ગયું, મેં ગોખ્યું છે હાઈલી, તમારે ગોખવાનું છે હાઈલી. સમજણથી બધું જ યાદ રહે સાહેબ, સમજણથી બધું જ યાદ રહે. ગુડ ગુડ ગુડ. મિશન ટીએમસી, વાહ, મિશન તો મોટું છે ભાઈ. તો ચલો, જ્ઞાન પ્રાપ્તિ 35 વર્ષે થઈ છે. તો આ ઘટનાને ઇતિહાસમાં સંબોધિ કહેવાય. ઘટના નંબર 2, પહેલી ઘટના મહાભિનિષ્ક્રમણ, બીજી ઘટના છે સંબોધિ. ગુડ, ઓકે. તો જ્ઞાન પ્રાપ્તિ સંબોધિ છે 35 વર્ષે. કઈ જગ્યાએ એમને જ્ઞાન મળ્યું? તો સ્થળ આવશે બોધિ ગયા, બિહારનું છે ગયા. આમ તો સિમ્પલ નામ ગયા છે, પણ ત્યાં બોધિ પ્રાપ્ત થયું, જ્ઞાન પ્રાપ્ત થયું ગૌતમ બુદ્ધને. એટલે આપણે બૌદ્ધ ધર્મમાં બોધિ ગયા કહેવાય. પણ એ સમયે એનું નામ હતું ઉરુવેલા. આ હાલ બિહારમાં છે. અને આ ગયા છે ને મિત્રો, એકલું ગયાની વાતો જે છે એ પિતૃ શ્રાદ્ધ માટે પણ જાણીતી જગ્યા છે. ભગવાન રામે એમના પિતા દશરથનો શ્રાદ્ધ ગયા ખાતે કર્યો હતો. એટલે જે રીતે બિંદુ સરોવરે ભારતમાં માતૃ શ્રાદ્ધ માટે જાણીતી જગ્યા છે, એમ ભારતમાં પિતૃ શ્રાદ્ધ, ચાનોદ તો આવે પણ એ આપણા લેવલની વાતો છે. સમગ્ર ભારતમાં પિતૃ શ્રાદ્ધ માટે જાણીતી જગ્યા એટલે કે ગયા, જ્યાં ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું છે અડધી રાત્રે. અને એ સ્થળ છે ઉરુવેલા. કઈ નદી કિનારે ગૌતમ બુદ્ધ બેઠા છે અને એમને જ્ઞાન મળ્યું છે? તો નદીનું નામ છે નિરંજરા. નિરંજરા, અથવા તો એને છે ને અત્યારે ફલ્ગુ કહેવાય, અન્ય સાહિત્યમાં એને પુનપુન પણ કહેવાય છે. યાદ રાખજો આવા બધા નામ. એ નિરંજરા એટલે જ ફલ્ગુ, એટલે જ પુનપુન. તો ગૌતમ બુદ્ધને કઈ નદી કિનારે જ્ઞાન પ્રાપ્ત થયું, કઈ જગ્યાએ જ્ઞાન પ્રાપ્ત થયું છે? 100 પ્રશ્નો છે બધા, વગેરે વગેરે વાતો છે. કયું વૃક્ષ હતું ને ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું છે? તો બોધિ વૃક્ષ. આવું કોઈ વૃક્ષ નર્સરીમાં ના મળે પાછું. હા, આ પીપળનું વૃક્ષ જ છે. પણ એ પીપળનું વૃક્ષ જે જગ્યાએ ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું એને આપણે બધા બોધિ વૃક્ષ કહીશું. બુદ્ધ એટલે જાગ્રત જ્ઞાની વ્યક્તિ થાય, જેને જ્ઞાન મળ્યું છે ને એવો વ્યક્તિ. બરાબર છે? ડન. તો વૃક્ષ, બોધિ વૃક્ષ, પીપળ. અને દિવસ હતો વૈશાખી પૂર્ણિમા. ગૌતમ બુદ્ધે ઘર છોડ્યું વૈશાખી પૂર્ણિમા. ગૌતમ બુદ્ધનું અવસાન રાત્રે થશે વૈશાખી પૂર્ણિમા. એટલે એ રીતે ગોઠવ્યું છે. તમે આમાં જાજુ પછી બધું વધારે પડતું પ્રેક્ટિકલમાં પડતા નહીં. મુકેશભાઈ કરીએ છીએ. તો વૈશાખી પૂર્ણિમા, અને એટલા માટે જ એને બુદ્ધ પૂર્ણિમા કહેવાય છે. વૈશાખી પૂર્ણિમા કે બુદ્ધ પૂર્ણિમા? ઓકે, ડન, રેડી છે. મારું કોઈ ઇન્સ્ટા આઈડી છે પણ મને યાદ નથી. વૈશાખી પૂર્ણિમા, બુદ્ધ પૂર્ણિમા. ડન, રેડી છે. બરાબર છે મિત્રો. આ જ્ઞાન મળી ગયું છે અડધી રાત્રે કંઈક. હા, પેલા બેનને નામ આપવું પડે ને, કોને ખીર ખવડાવ્યું છે? તો જ્ઞાન પ્રાપ્તિની સંધ્યાએ સુજાતા નામના સ્ત્રીએ
ગૌતમ બુદ્ધને ખીર આપ્યું હતું. આવીને આવી વાર્તા બીજી છે કે ગૌતમ બુદ્ધ જેવા એ નઈને સમાધિમાં બેસવા જતા હોય છે તો એક સ્ત્રી વીણા વગાડતી હોય છે અને વીણા બરાબર વાગતી નથી, તાર થોડા ફિટ કરે અને એમાં ઘણી ઢીલો. એટલે ગૌતમ બુદ્ધ કહે છે કે ભાઈ તું તારા તાર છે ને બેન, શું નામ છે તો કે સુજાતા, તારા વીણાના તાર એ બહુ ખેંચીશ નહીં કે બહુ ઢીલા ન રાખીશ, એને થોડા મધ્યમ રાખ. ત્યારે ગૌતમ બુદ્ધને ખ્યાલ આવ્યો કે ઓ, જીવનમાં આ મધ્યમ રસ્તો એ બહુ સોલ્યુશન વાળો રસ્તો છે, મધ્યમ માર્ગ વગેરે વગેરે વાર્તાઓ છે, તરેની વાર્તા પણ આ આવે છેલ્લે તો આજ. ઓકે, ગૌતમ બુદ્ધને જ્ઞાન મળી ગયું. હવે એમને એમ થયું કે મને જે નોલેજ મળ્યું એ અસરકારક છે કે નહીં, તો એના માટે લાવો હવે લોકોને સમજાવું. લોકોને જો ખ્યાલ આવ્યો તે નોલેજ અસરકારક છે, એના માટે ગૌતમ બુદ્ધ નીકળ્યા. પોતાના 5 ભાઈબંધો જે દિશામાં ગયા હતા એ 5 ભાઈબંધોને સમજાવે છે, કારણ કે એ લોકો રીસાઈ ગયા છે અને રીસાઈ ગયા છે એટલે જલ્દી માનસી નહીં, પણ જો મારી વાત સાંભળ્યા પછી માની ગયા તો સંસારનો કોઈ પણ મનુષ્ય આ વાત માની જશે કે બોસ તમારું નોલેજ છે ને અસરકારક છે, આનાથી અમને અમારા સમસ્યાઓનું સમાધાન થાય છે. તો આવી વાતોમાં શોધતા ગૌતમ બુદ્ધ અહીંયાથી નીકળ્યા અને એમની મુલાકાત થઈ ગઈ એક જગ્યાએ. ગૌતમ બુદ્ધે જ્ઞાનની પહેલો ઉપદેશ એ લોકોને આપી દીધો છે. તો ગૌતમ બુદ્ધે આપેલો પ્રથમ ઉપદેશ કઈ જગ્યાએ એમને ઉપદેશ આપ્યો છે તો સારનાથ ઋષિ પતન ઉત્તર પ્રદેશમાં આ જગ્યા આવેલી છે. કેટલા લોકો ભેગા થયા છે તો કુલ 5 લોકોને આપ્યો હતું. વાર્તા મુજબ એમના શિષ્યો છે અને પહેલો ઉપદેશ છે ને ઇતિહાસમાં ધર્મચક્ર પ્રવર્તન કહેવાય છે. ધર્મચક્ર પ્રવર્તન ઘટના નંબર 3. ધર્મચક્ર પ્રવર્તન ઘટના નંબર 3. ચોથી ઘટના 4 ઘટનાઓમાં આ 3જા નંબરની ઘટના છે. ઓકે છે આ વસ્તુ. તો ગૌતમ બુદ્ધે ઉપદેશ આપ્યા પછી ધર્મમાં પરિવર્તનની શરૂઆત થઈ છે. આને કહીશું આપણે. એટલે તો અશોકનું અશોક ચક્ર છે, 24 ગુણો વાળું. 24 આરા છે, 24 કલાક નથી પાછા આ બધા ઉઠા ભણાવે તમને. 24 આરા એ મનુષ્યના સ્વભાવના 24 ગુણોનું પ્રતીક છે. ગુણોને સતત સર્ક્યુલેશનમાં આ રાખે છે એવું નોલેજ છે. જો બોસે અહીંયા જો નોલેજ ન આપ્યું હોત તો ગૌતમ બુદ્ધ સિલેબસમાં ના હોત અને આજે સવારે તમે આવું સાંભળતા ના હોત કે ક્યાંથી આ બધો સત્સંગ ચાલુ છે, જય હો જેવું કામકાજ લાગે પણ એવું થતું ના હોત. તો ધર્મચક્ર પ્રવર્તન પૂછાયેલો પ્રશ્ન છે જીપીએસસીમાં. બિલકુલ જીપીએસસીની વાતો બધી થઈ ગયું આ કામકાજ ડન. ના એવું નથી. પ્રથમ મહિલા બુદ્ધ ધર્મ પ્રવેશ એટલે શું છે એ અલગ છે, હું તમને સમજાવું. બૌદ્ધ સંઘ આવશે એટલે ખ્યાલ આવશે. નહીં આવે જયેશભાઈ, મારા તરફથી નહીં આવે મિત્ર. સંદીપભાઈ થેન્ક યુ. તો ધર્મચક્ર પ્રવર્તન તો આવી વાતો છે ભાઈ. ઉપદેશ પેલા 5 જણા એ નતમસ્તક થઈ ગયા કે લાયા કે બોસ ગજબ નોલેજ છે. આ તો આપણે શોધતા હતા તો કે તમને ઓકે લાગ્યું કે ડન છે તો નીકળી જાવ માર્કેટિંગમાં, બુકા કાઢી નાખીએ હવે આપણે. તો આ રીતે 6 જણાએ સંસારમાં હવે ઉપદેશ આપવાના શરૂ કર્યા. ગૌતમ બુદ્ધ બિંબિસારના દરબારમાં એ જઈ આવ્યા છે. તો ગૌતમ બુદ્ધે જ્ઞાન પ્રાપ્તિ પછી અને જ્ઞાન પ્રાપ્તિ પહેલાં કયા રાજાના દરબારની મુલાકાત લીધી હતી તો બિંબિસારની મુલાકાત લીધી છે. બિંબિસાર એમનો શિષ્ય થઈ ગયો. પોતાનો રાજવૈદ જીવક એમને સોંપી દીધો કે તારે ભાઈ આમના જોડે ફેમિલી ડૉક્ટરની જેમ રહેવાનું. જીવક પણ એમનો શિષ્ય થઈ ગયો છે. એટલે વગેરે વગેરે વાતો છે. ગૌતમ બુદ્ધ કઈ ભાષામાં ઉપદેશ લોકોને આપતા, એમને લોકલ ભાષા પકડી છે. તો ગૌતમ બુદ્ધનો ઉપદેશ પાલી જે થોડી માગધીને સરખી આવે છે. આ ચીફ ઓફિસરમાં 2017માં પાલી એ જ માગધી ગણી છે. ક્લાસ 3માં એ કામમાં લાગે, કેમ ના લાગે. બુદ્ધના પ્રથમ 2 શુદ્ર શિષ્ય છે ભાઈ. સુનિલભાઈ તમે જે કહો છો એ પહેલા 2 સિમ્પલ શિષ્ય નહીં. ગૌતમ બુદ્ધના પ્રથમ 2 શુદ્ર શિષ્ય કયા હતા તો એ છે તપસ્સુ અને કલ્લિક. તપસ્સુ અને કલ્લિક એમના પહેલા શુદ્ર શિષ્ય છે. આવું એટલે બતાવવું પડે કે એ સમયે વર્ણ વ્યવસ્થા થોડી રિજિડ થઈ ગઈ હતી. એટલે ગૌતમ બુદ્ધે પોતાના શિષ્યોમાં કોઈ વર્ણ વ્યવસ્થાનો ભેદભાવ ન કરતા એમને તપસ્સુ અને કલ્લિકને પણ પોતાના શિષ્ય બનાવ્યા છે.
વેણુવન, હા, કદંબ વેણુવન ભેટમાં આપ્યું તો એ પેલા બિંબિસારે બૌદ્ધ ધર્મને. ચલો અહીંયા ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. એટલે ગૌતમ બુદ્ધ હવે લોકોને માર્કેટિંગ કરી રહ્યા છે ફૂલ સ્પીડમાં. જોરદાર બૌદ્ધ ધર્મ, આવો કે આ ધર્મ તમને શીખવાડું, તમને કંઈ દુઃખ છે તો તમે જવાબદાર છો, ને વગેરે વગેરે વાતો. અને એટલા બધા શિષ્યો એમના વધી ગયા કે ગૌતમ બુદ્ધને એવું લાગ્યું કે સાલી આપણે જે આ પરંપરા શરૂ કરી છે એ અત્યારે તો જોરદાર ચાલે છે, પણ સંખ્યાબળ વધે ને તો ડિસ્ટર્બન્સ ઊભું થાય પણ ખરું. સંખ્યાબળ વધે તો ડિસ્ટર્બન્સ ઊભું થાય પણ ખરું. તો જોઈએ હવે એમને બૌદ્ધ સંઘનું નિર્માણ કર્યું ગૌતમ બુદ્ધે. એક યુનિયન બનાવ્યું જેનું નામ રાખ્યું જ્ઞાનીઓનો સંઘ, બૌદ્ધ સંઘ, કે આપણે એક સંઘ મુજબ કામ કરશું જ્ઞાનીઓનો. ઓકે, શું છે ભાઈ સર, જીકેમાં વધારે કયો ટોપિક વાંચવો જોઈએ? તમને જે ન આવડે ને વધારે એ વાંચવો જોઈએ. સર હું વિજય સરનો લેક્ચર જોઈને આવ્યો તો તમે સામે દેશી ભાષામાં ભણાવો છો, બુદ્ધ યાદ રહી. ઓકે ગુડ, યાદ રહી જાય એ જ મહત્વની વસ્તુ છે મિત્રો. આપણે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીનો પ્રશ્ન હોય જ, જીપીએસસીમાં તો હોય જ, પોસિબલ જ નથી કે તમે આ ટોપિક છોડી શકો. આ હોય ને હોય જ. અને ઘણી વખતે તો લાકડા તોડ હોય. આ લેક્ચર પછી બીજો જ્ઞાન એકેડમીનો આખો દિવસ ચાલુ જ હશે ભાઈ. જ્ઞાન એકેડમીમાં લેક્ચર આખો દિવસ લાઈવ ચાલુ જ છે, ચાલુ જ હોય છે. જગુભાઈ તમારો પ્રશ્ન હતો એ મુજબ તમને કહી દઉં. તમને કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછી લો ભાઈ. 1-2 મિનિટ આપણે એકાદું કલાક થયો છે તો તમારા પ્રશ્નને શું આપણે વિરામ, પછી પાછા ના પૂછતા, પછી ભણભણ કરીએ. પછી આપણે ભણભણ કરીએ. તમને કંઈ સમસ્યા હોય તો જરા કહેજો, એટલે આપણે પછી પૂરું કરી નાખીએ. એટલે તમને ચાલુમાં પેલા પ્રશ્ન તમે ન હોય ન કરો, તેમ ભણો. ઈચ્છા એવી છે કે ભણો. જયશ્રી બેન ખમૈયા, એમાં અમુક કારણ છે, આવશે 100%. ખમૈયા આવશે. 26 મે બુદ્ધ પૂર્ણિમા આવે છે. ગુડ, 26 મે દર વખતે 26 મે ના આવે પાછું. હા, એ તો જ્યારે વૈશાખી પૂર્ણિમા હોય એમ પાછું. એટલે ગઈ સવારે 7 થી 10:30 સુધી ચાલુ. હા, ચાલુ જ હોય, લેક્ચર ચાલુ જ હોય આપણે જ્ઞાન એકેડમીમાં. મુકેશભાઈ છે સર, તમે મારા રોડ મોડલ છો મુકુંદ. વાહ ભાઈ વાહ, અહો ભાગ્ય અમારા. અને બહુ મોટું તમે કામ અમને ટેન્શનમાં મૂકવાવાળું કામ છે આ તો. નો સર, નો ક્વેશ્ચન. ભણાવો. આ ભણાવવાનું ચાલુ હવે. ભાવનાબેન બીજા કોઈકને મોકો આપશું આપણે હોય તો. લેક્ચર ક્યાં સુધી? 10 વાગ્યા સુધી ચાલશે. નિલેશભાઈ, એક જ 4 વર્ષ પછી તમે પતિ પત્નીના કેસમાં બદલી કરી શકો છો. 4 વર્ષ પછી નોકરીમાં તમે જે જગ્યાએ એક જ સ્થળ ઉપર એક જ પોસ્ટ ઉપર તમે 4 વર્ષ એક જ જગ્યાએ નોકરી કરો, પછી તમે બદલી, એમાં તમે બંનેમાં તમારા જે છે પતિ પત્નીમાં ગમે તે એકને 4 વર્ષ થવા જરૂરી છે, પછી તમે એપ્લાય કરી શકો છો. છે એનો ઠરાવ પણ છે. હા, પછી રિવિઝન ના કરવું પડે, કોઈ ક્વેશ્ચન નથી. વૃષાંકભાઈ તમારા રોડ મોડલ છીએ અમે. હા મિત્ર, અઘરું કર્યું. ચલો આગળ વધીએ તો પછી. કાનુડો, મિસ્ટર કાનુડો, પ્રશ્ન છે તો પૂછી જ નાખજો. રવિભાઈ વાહ, ગુડ મિત્ર, ઓનલાઈન મુલાકાત આપણી. કૃપાલ સિંહ દોસ્ત, ફોન કરી દેશો, કામ થઈ જશે. મારું કંઈ ચાલે નહીં યાર, ના થાય. ડેઈલી લેક્ચરનું સેટિંગ નથી થાય, એવું અઘરું છે દરેક ટોપિકમાંથી. એટલે કે દરેક જીપીએસસીની તો કોઈ બી એક્ઝામ ઉઠાવી લો. હા ભાઈ ચલો એકાદું નાએ પૂછે, પણ સામાન્ય તો પૂછી જ લે છે. અને ઉલટાનું આ પંચાયત પસંદગીવાળાના જે અમે પેપર જોયા એમાંય પૂછ્યા છે, એમાંય પૂછે છે. બરાબર છે ને, એમાંય પૂછે જ છે. તો ચલો હવે આગળ વધીએ આપણે. શું છે તો ગૌતમ બુદ્ધે એક બૌદ્ધ સંઘ બનાવ્યો કે ભાઈ આપણે છે ને એક યુનિયન બનાવું, કોઈ બિલ્ડિંગ નથી, ટીમનું નામ છે. અને એના પછી ભાગ પડ્યા, એમાં એડમિશન આપ્યા કે આવા લોકો મારા આમાં બૌદ્ધ સંઘમાં આવે. તો બૌદ્ધ સંઘના 4 ભાગ હતા. એકનું નામ હતું ભિક્ષુ અથવા તો ભિક્ષુ,
સાધુઓ એટલે એવા પુરુષો જેમને સંસાર છોડી દીધો છે. સૌથી વધુ સંખ્યા આમની હતી અને સૌથી વધુ કામ પણ આમનું હતું સાધુઓનું. એમને વધારે જવાબદારી છે ભાઈ, એમને સતત વધારે જવાબદારી આવે છે. 205માં મજા કરી છે ને ભાઈ, બસ તો બીજું શું જોઈએ. દર્શન કુંભાની, હવે નામથી ખ્યાલ આવી ગયો, તમે બેચમાં હતા આપણે તલાટીની, ઓકે ખ્યાલ આવી જ જાય. તો આ કામ ભિક્ષુ એટલે પહેલો છે જે પોર્શનનું નામ છે ભિક્ષુ. આ ભિક્ષુ એટલે એ તમે મહેરબાની કરીને ભિખારી ના સમજતા, સંત મહંત જેમને ગૌતમ બુદ્ધના શિષ્યનો 10 વર્ષનો અનુભવ હોય. ગૌતમ બુદ્ધનો જે શિષ્ય બને એને શ્રમણ કહેવાય. શ્રમણ એટલે સંસાર છોડી અને આ રીતે, એટલે શ્રમણ બન્યા પછી 10 વર્ષનો અનુભવ થાય પછી શું થાય બોલો, આમાં એક્સપિરિયન્સ સર્ટિફિકેટ મસ્ટ રિક્વાયર્ડ, જરૂરી છે. એટલે આમાં શ્રમણનો 10 વર્ષ આવું સ્ટ્રિક્ટલી ના હોય, અનુભવ ના લખાય. એમ તો 10 વર્ષ સુધી શ્રમણ રહી ચૂકેલા હોવા જોઈએ. ઓકે, તો આ ક્લિયર છે. શ્રમણનો 10 વર્ષનો અનુભવ, શ્રમણ એટલે એક શિષ્ય. તો આ રીતે ભિક્ષુ થયા. પછી એવી રીતે સાધ્વીઓ હોય તો ભિક્ષુણી, બીજો પોર્શન છે ભિક્ષુણી. ભિક્ષુણી એટલે કે સાધ્વી. એટલે ચલો 2 પોર્શન, એક પુરુષો અને એક સ્ત્રીઓ જેમને સંસાર છોડ્યો છે, એકને ભિક્ષુ કીધા, એકને ભિક્ષુણી કીધા. પછી ત્રીજો એવો પોર્શન આપ્યો જે શ્રમણ નથી, સંસાર નથી છોડ્યો, તો એવા લોકોને ગૃહસ્થ. પણ ગૌતમ બુદ્ધના શિષ્ય તો છે પણ સંસાર નથી છોડવો ભાઈ એમને, અને પછી સંઘનું કામ તો પણ કરવું છે. તો શું કરશું આપણે, તો એટલા માટે એમનું એક પોર્શન રાખ્યો ગૃહસ્થ. એટલે પોર્શન રાખ્યો છે ગૃહસ્થ, જે ઘરવાળા છે એમને. પણ એમાં અમુક નિયમો છે. ગૌતમ બુદ્ધે ગૃહસ્થો માટે અમુક નિયમ બનાવ્યા કે જેમને કિશોર અવસ્થા વટાઈ નથી એવો કોઈ પણ ગૃહસ્થ બૌદ્ધ સંઘમાં આવે નહીં. સમથિંગ 15 વર્ષથી ઉપરનો હોઈ શકે નહીં. અને જો 15 વર્ષથી ન પહોંચ્યો હોય એવા 15 વર્ષથી ને એટલે આપણે લખીએ કોને નથી પ્રવેશ આપવાનો. ગૃહસ્થમાં પ્રવેશ બંધ માટે કઈ કઈ શરતો હતી? આમ તો એવું કઈ વર્ષ નહોતા લખ્યા. 15 વર્ષથી નીચેની આયુવાળો, એટલે શું છે અહીંયા કિશોરની વાત છે, કિશોરાવસ્થા. પંદર વર્ષથી નીચેનાને પ્રવેશ મળશે નહીં ભાઈ. કિશોર અવસ્થા વટાઈ ચૂકેલાને પ્રવેશ આપશું. પણ જો લગ્ન ન થયા હોય તો માતા પિતાની પરવાનગી જરૂરી છે. એ સમયે લગ્ન આડેધડ નહોતા થતા, સમજણપૂર્વક લગ્ન થતા, તો માતા પિતાની પરવાનગીથી જ અમને પ્રવેશ આપશું. કોઈ પણ દાસ છે, કોઈ પણ નોકર છે, પરવાનગી નહીં ભાઈ. એને બૌદ્ધ, કારણ કે નોકર કોઈકને બંધાયેલો હોય તો સંઘના કામ ના કરી શકે. અહીં ઓચિંતું સારું એવું કામ આવ્યું છે, પ્રોજેક્ટ છે, તો પેલો કે મને તો માલિક બોલાવે છે, નહીં ભાઈ દાસ. આનો કન્સેપ્ટ થોડો અલગ છે ભાઈ. કોઈ રોગી માણસ નહીં, કોઈ ગુનેગાર, કોઈ રાજ્યનો ગુનેગાર હોય જેને ચોરી કરી છે, ખૂન હત્યા સિલસિલો, એવા જેને આઈપીસી સીઆરપીસી ભૂતકાળમાં લાગેલી હોય, એફઆઈઆર કરેલું હોય, એ લોકોને પ્રવેશ નહીં. રોગી નહીં, દાસ નહીં, આવા લોકો ગૃહસ્થ જીવનમાં બૌદ્ધ સંઘમાં પ્રવેશ કરી શકે નહીં. પછી આમાં એક પોર્શન હતો સ્ત્રી, કે સંસારમાં જે સ્ત્રીઓ છે ગૃહસ્થ જીવનની, અહીંયા તો ખરી સાધ્વીઓને તો પ્રવેશ છે, સંસાર છોડ્યો, પણ ગૃહસ્થ જીવન જીવવાવાળી સ્ત્રીઓને પણ ગૌતમ બુદ્ધે શરૂઆતમાં પ્રવેશ નહોતો આપે બૌદ્ધ સંઘમાં. તો એક થોડું વિવાદાસ્પદ કારણ કહી શકીએ. તો આ રીતે બૌદ્ધ સંઘની બેઠકો બધે થતી. 4 ભાગ છે બૌદ્ધ સંઘના, 3 ભણ્યા. હવે ચોથો ભાગ આવે છે સ્ત્રી, એ આપણે સમજી લઈએ. તો ચોથો ભાગ પછી સ્ત્રી આવ્યો. કેવી રીતે આવ્યો? તો બૌદ્ધ સંઘની અલગ અલગ જગ્યાએ બેઠકો હોય. એમાં વૈશાલી નામની જગ્યાએ, બિહાર વૈશાલી, બૌદ્ધ સંઘની બેઠક મળી હતી. ગૌતમ બુદ્ધ છે, બધા બેઠા છે. એમાં એમનો શિષ્ય છે આનંદ. એ આનંદે વિરોધ કર્યો ગૌતમ બુદ્ધના ડિસિઝનનો કે તમે ગૃહસ્થ જીવનમાં સ્ત્રીઓને કેમ નથી લીધી બૌદ્ધ સંઘમાં. તો કે જો ભાઈ સ્ત્રીઓને રોજબરોજ ઘરના એટલા કામ હોય, તેમાંથી પરવારે નહીં, તો સંઘના કામ ક્યારે કરશે? તો કે તમે કેવી રીતે નક્કી કર્યું કે એમને કેટલા કામ છે, શું છે? એમને મોકો આપ્યો.
પુરુષોને કીધું તે તમે કેમ મોકો ન આપ્યો? કે મિત્ર તું નહીં સમજે કે નહીં. એટલે ગૌતમ બુદ્ધને પહેલી વાર એમનો શિષ્ય જે આનંદ ગૌતમ બુદ્ધની તમામ વાતો માનતો હતો એ આજે એમની વિરુદ્ધ છે. એટલે એમને આમ તો થોડું સારું લાગ્યું, પણ કીધું કે મિત્ર તારો ડાઉટ હું ક્લિયર કરું. કેમ ના કરશો ડાઉટ ક્લિયર? કે તું એક કામ કર, તું મારી મમ્મીને મળ, પ્રજાપતિ ગૌતમીને. મારી નજરમાં સૌથી પરફેક્ટ સ્ત્રી એ છે, એમને પૂછ કે તમે આ ઘર બહારના રોજબરોજના કામ પૂરા કરી અને અમે જે આ બૌદ્ધ સંઘ નામનું એક કામ શરૂ કર્યું છે એ કામ કરવા સક્ષમ છો? આ પતાય પછી પણ જો એ હા પાડે તો આપણે કોઈ પણ સ્ત્રીને બૌદ્ધ સંઘમાં પ્રવેશ આપી દેવો છે. પેલો હરક પદુડો થઈને સીધો પહોંચ્યો કપિલ વસ્તુનગર, એડમિશન લઈને આવ્યો ભાઈ, એડમિશન લઈને આવ્યો અને ગૌતમ બુદ્ધે માની ગયા કે ઓકે બોસ, હવે આજથી બૌદ્ધ સંઘમાં સ્ત્રીઓને પણ પ્રવેશ આપવામાં આવે છે, ગૃહસ્થ સ્ત્રીઓને. તો સ્ત્રીઓને પણ, એટલે એ પોર્શનનું નામ શું પડી ગયું પછી? સ્ત્રી. અને એમાં પહેલો પ્રવેશ કોનો હતો? મહાપ્રજાપતિ ગૌતમી. ઓકે ડન. તો પહેલો પ્રવેશ સ્ત્રી પોર્શનમાં. અને કોના કહેવાથી આવું થયું છે? તો આ થયું છે આનંદના કહેવાથી. વૈશાલી નામના સ્થળે બૌદ્ધ સંઘની બેઠકમાં ભલામણ કરી છે આનંદે અને કામ થયું છે. ઓકે છે. એટલે બીજું આ અહીંયા સુધી ક્લિયર થઈ ગયું હોય અને સમજી લીધું હોય તો આગળ વધીએ હવે આપણે. વૈશાલી ખાતે બૌદ્ધ સંઘની બેઠકમાં શિષ્ય આનંદના કહેવાથી સ્ત્રીઓને બૌદ્ધ સંઘમાં પ્રવેશ આપવાનો ગૌતમ બુદ્ધે નિર્ણય લીધો. કોના કહેવાથી સ્ત્રીઓને પ્રવેશ મળ્યો છે? તો શિષ્ય આનંદ. આમે આનંદ તો આનંદ છે ભાઈ, આનંદ તો આનંદ છે. ઓકે ડન, રેડી. તો આવું ગૌતમ બુદ્ધનો સંઘ છે. સંઘનું મહત્વ શું છે? જોરદાર વાતો છે. આ સંઘ એ લોકશાહીનું એક્ઝામ્પલ છે. એ સમયે ગૌતમ બુદ્ધે એક્સ્ટ્રા ઓર્ડિનરી વહીવટ, આમાં કોઈ પણ વ્યક્તિને ગમે ત્યારે પ્રવેશ મળે જો એ એમના નિયમો પાલન. આમાં કોઈ વર્ણ વ્યવસ્થાના ભેદભાવ નહીં, આમાં કોઈ ધર્મનો ભેદભાવ નહીં કે આ ઉચ્ચ વર્ણનો છે કે એ વર્ણ, કશું જ નહીં. આવો યોગ્ય છે ભાઈ, તારામાં યોગ્યતા, શિષ્ય બની જા. બૌદ્ધ સંઘ એટલે કે એક પ્રકારનું યુનિયન. એમાં નિર્ણય પણ બહુમતીથી લેવામાં આવતા. એ બિલકુલ ક્લાસિકલ કામકાજ હતું ભાઈ. આમાં શું છે કે બૌદ્ધ સંઘની બેઠકો, બૌદ્ધ સંઘની બેઠક જે જગ્યાએ મળતી એને સંથાગાર કહેવાય. આપણે ટાઉન હોલ બોલીએ, જે બોલીએ, પેલો ઓડિટોરિયમ બોલીએ. તો આ બેઠક સંથાગાર ખાતે યોજાતી અને એમાં નિર્ણય કે અમુક સંખ્યા સુધીના લોકો હોય તો જ શરૂ કરવાની, કોરમની જરૂરિયાત રહેતી. અને એ સંથાગારમાં ગણ પૂર્તિ કરવામાં આવતી કે કેટલા લોકો છે. એ ગણ પૂર્તિ કરનાર વ્યક્તિને ગણ પૂરક કહેવાય. ગણ પૂર્તિ કરવાના કોઈ પણ નિર્ણય બહુમતીથી લેવામાં આવતો. બૌદ્ધ સંઘમાં કોઈ પણ નિર્ણય બહુમતીથી લેવામાં આવતો અને બહુમતી માટે મતદાન થતું કે ભાઈ આવો એક નિર્ણય છે. ભલે બધી વાતો છે ને એ ફિલોસોફી વાળી છે, પણ એમાં એ નિર્ણય લેવો છે તો કેમનો? તો મતદાન થતું. મતદાન દ્વારા. મતદાન 3 પ્રકારે થતું બૌદ્ધ સંઘમાં. આ બધું શું છે ભાઈ? જીપીએસસીની માથાકૂટ છે આ બધી. આ તમને લાગે કે સાહેબ આવું આ બધું જીપીએસસી અખતરા કરે. હજુ તમે રસ વિશેષ લીધો નહીં હોય, બાકી જોવો જીપીએસસી ભૂકા કાઢી નાખે. 3 પ્રકારે મતદાન. ખુલ્લું મતદાન. ખુલ્લું એટલે સીધું બોલો ભાઈ શું છે, હાથ ઊંચો કરો, કેટલા આ બાજુ આવો, આ બાજુ આવો, મુઠ્ઠી ગમે એમ કરીને સીધું દેખાય એવું મતદાન, ખુલ્લું મતદાન. બીજું કાનમાં કહીને
ધારો કે એમ કે ભાઈ ચલો આપણી આ પેનલ બેઠી છે, 4 જણા આવીને કહી દો ફટાફટ તમારે શું કરવું છે, એ લોકો કોઈને કહેશી નહીં, તો કાનમાં કહીને, એટલે કાનમાં કહીને આ એક વોટિંગ થતું. અને ત્રીજું, રંગબેરંગી સરીથી શલાકા, આમાં કોઈને કાનમાં એ ના કહેવાનું હોય ને પકડાવાય નહીં કે કોને કેટલું વોટિંગ છે. તમને બે બે સરી આપવામાં આવે કે ભાઈ આમાં હા કે ના છે, તો લીલી લાલ હોય, હું તો એક્ઝામ્પલ મારું છે, તો જે હા વાળા હોય લાલ નાખજો, ના વાળા લીલી નાખજો, ને એમ કરી લીલી આ બાજુ લાલ આ બાજુ. તો જે વોટિંગ છે તે અહીંયા આપણે આને કેલ્ક્યુલેશનમાં લેવામાં આવશે, પેલું બધું વધારાનું આ બાજુ, તો છેલ્લે એટલે કોને નાખી ખબર પડે. ઈવીએમ વાળી સિસ્ટમ છે. બોલો, તો આ રીતે મતદાનથી બૌદ્ધ સંઘમાં નિર્ણય લેવાતા ગજબનું કામકાજ. કોઈ એવો નિર્ણય છે જે બહુ વિચિત્ર છે અને વિવાદગ્રસ્ત છે, તો એવા વિવાદિત નિર્ણયો માટે કમિટી બનાવવામાં આવતી. કમિટીનું નિર્માણ થાય, બધા પ્રતિનિધિઓ હોય. એ કમિટીનું નામ હતું ઉદ્વાહિકા. તો બૌદ્ધ સંઘમાં કોઈ વિવાદગ્રસ્ત નિર્ણય લેવા માટે કમિટીનું નિર્માણ કરવામાં આવતું. એ કમિટીનું નામ શું હતું? ઉદ્વાહિકા. ઓકે, ક્લિયર છે ભાઈ આમાં? ચલો, તો આ રીતનું કામકાજ છે. એટલે ગૌતમ બુદ્ધે બૌદ્ધ સંઘને બહુ પાવરફુલ બનાવ્યો. તો એ સંઘ જોરદાર હતો એટલે ધર્મ જોરદાર ચાલ્યો છે અને સુપર ડુપર હિટ કામ કરતા આ લોકો. અને એટલા માટે જ બૌદ્ધ ધર્મના 3 શરણ છે. ત્રિશરણ, જેને ત્રિરત્ન પણ કહેવાય છે. બૌદ્ધ ધર્મના 3 રત્ન કયા છે? તો સૌથી પહેલું છે બુદ્ધમ શરણમ, એટલે કે શરણ લેવલ, આશરો, શરણમ ગચ્છામી. કે ભાઈ લાઈફમાં તમને ક્યાંય પણ સમસ્યા હોય, બુદ્ધનું શરણું પકડો, ભગવાનનું શરણું. બુદ્ધમ શરણમ ગચ્છામી, એટલે પહેલું શરણ છે બુદ્ધ. સમસ્યાનું નિરાકરણ ના મળે તો ધમ્મમ શરણમ ગચ્છામી, ધમ્મનું શરણું લો. ધમ્મ શું છે એ શીખો. તો ધમ્મમ શરણમ ગચ્છામી, તો ધમ્મ પકડો. જોજો, પકડી રાખજો પોતાને. આમ કહીને ખંખેરતા રહેજો કે મળી ગયા કે આજે નોલેજ આપણને જ્ઞાન મળે એવી 100% તૈયારી છે. ધમ્મમ શરણમ ગચ્છામી. અને ત્રીજા નંબરે કે ભાઈ કશો મેર ના પડે તો છેલ્લે સંઘમાં પ્રવેશ માટે લાયકાત ધરાઈ લો, તો સંગમ શરણમ ગચ્છામી. તો 3 શરણ કયા છે મિત્રો? તો બુદ્ધ, ધમ્મ અને સંઘ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. બૌદ્ધ ધર્મના 3 રત્ન કયા છે? તો બુદ્ધમ શરણમ ગચ્છામી, ધમ્મમ શરણમ ગચ્છામી અને સંગમ શરણમ ગચ્છામી. તો બુદ્ધ, ધમ્મ અને સંઘ, આવા 3 શરણ છે. નીચેનામાંથી કોનો બૌદ્ધ સંઘ પેલા શરણમાં સમાવેશ થતો નથી? ગમે તે એક લખે, ધ્યાન ઉપર રાખજો. બુદ્ધ, ધમ્મ અને સંઘ ક્રમમાં પણ આ જ આવે. પહેલું શરણ, બીજું અને ત્રીજું શરણ. ઓકે, હવે સંજયભાઈ, એના માટે શું છે, આદિગુરુ શંકરાચાર્યને સમજવા પડે. તો એમાં અત્યારે હું બોલું ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર તો ક્યાંક શું છે, માથાકૂટો થઈ શકે. એટલે આપણે ઓફલાઈન હોય તો તમને હાલ કહેતો હું. કેમ ગૌતમ બુદ્ધને વિષ્ણુ ભગવાનના અવતાર, તો આદિગુરુ શંકરાચાર્ય હિન્દુ જાતિનું એક યુનિટી, હિન્દુ ધર્મ બનાવ્યો. અને એમાં ગૌતમ બુદ્ધ ટોપ લેવલે ચાલતા હતા. આપણે થોડા ઘણા ધર્મોએ એમને કીધા કે આ ગૌતમ બુદ્ધના જ અવતાર છે ને, એવું દરેક ધર્મમાં આવે. આપણે હિન્દુ છીએ એટલે પકડી રાખ્યું હશે. એટલે એમ કે ગૌતમ બુદ્ધ બહુ ફેમસ હોવાથી એમના નામે ક્યાંક આપણું કામ ચાલી જાય એટલા માટે એવું કર્યું. બરાબર ને? ધર્મને ધમ્મ કહેવાય, ધર્મને જ ધમ્મ કહીશું આપણે. પણ અશોક એને અલગ રીતે બતાવે છે. ધમ્મ, બાકી એ ધર્મ છે, એ ધમ્મ છે, પાલી ભાષાનો શબ્દ છે. બરાબર ને? ઓકે, ચલો, તો હવે આ રીતે વાતો છે. બાકી હવે ગૌતમ બુદ્ધનું મરણ પ્રસંગ આવશે. એમને હવે મારી નાખવાના થાય તમારા લોકોએ. મૃત્યુ કે અવસાન, ગૌતમ બુદ્ધનું પછી અવસાન છે. ગૌતમ બુદ્ધે તરે જગ્યાએ ઉપદેશ આપ્યા છે. શ્રાવસ્તી, કપિલ વસ્તુમાં એ ગયા છે, પછી આ રાજગૃહમાં એ ગયા છે, સારનાથ, ઋષિપતન. તો ના ભાઈ, એવું નથી હોતું.
80 વર્ષની ઉંમરે ગૌતમ બુદ્ધનું અવસાન થયું છે. અવસાન થયું હતું જે સ્થળ છે એનું નામ છે કુશીનારા. ઉત્તર પ્રદેશમાં છે આ જગ્યા. કુશીનારા ઉત્તર પ્રદેશમાં છે. તો સ્થળ છે કુશીનારા, ઉત્તર પ્રદેશ. એ સમયે મલ્લ ગણરાજ્યનો ભાગ હતું. એનું પાટનગર, મલ્લ ગણરાજ્યનું પાટનગર. નદી છે આમાં, નદી હિરણ્યવતી કે એવું કંઈ પણ છોડ નથી એટલે લખવું નથી. સ્થળ છે કુશીનારા. વૈશાખી પૂર્ણિમાના દિવસે રાત્રે એમનું 80 વર્ષની ઉંમરે અવસાન થયું. અને વર્ષ આવશે ઈસવીસન પૂર્વે 483 અથવા તો ઈસવીસન પૂર્વે 486. મરણ 2 વર્ષ છે તો જન્મ 2 વર્ષ બતાવે છે તો મરણે 2 બતાવું. જો જન્મ 563 છે તો મરણ 483 છે. જો જન્મ 566 છે તો મરણ 486 છે. 11માં જીસીઆરટીમાં આ લખેલું છે. જીસીઆરટી ધોરણ 11 ઇતિહાસના હિરણ્યવતી જ આવે છે. આ બરાબર છે. તો નદી કઈ નદી કિનારે? તો હિરણ્યવતી નદી. હિરણ્યવતી નદી કિનારે વૈશાખી પૂર્ણિમા, તો એ દિવસે એમનું અવસાન થયું છે મધ્યરાત્રિએ. કેમ અવસાન થયું? તો એક બનાવટી શિષ્ય, એમનો શિષ્ય બનાવટી બન્યો. ચંદ નામનો એક પુરુષ, એને ગૌતમ બુદ્ધને અપવિત્ર ભોજન આપી દીધું. આ પચઈ ન શકતા એમનું અવસાન થઈ ગયું છે. તો ગૌતમ બુદ્ધનું અવસાન, એમને છેલ્લું ભોજન આપવાવાળો વ્યક્તિ કોણ હતો? તો એમને છેલ્લું ભોજન આપવાવાળો વ્યક્તિ એ છે ચંદ નામનો પુરુષ. અને ગૌતમ બુદ્ધનું આ જે અવસાન છે, આ ઘટનાને શું કહેવાય? મહાપરિનિર્વાણ કહેવાય છે. ઘટના નંબર 4, ગૌતમ બુદ્ધના અવસાનને મહાપરિનિર્વાણ કહેવાય છે. ઓકે. અને છેલ્લે એમને જે આ મરણ પ્રસંગ થયો, એમનો બીમાર પડ્યા 4 દિવસ સુધી, અતિસાર, ડાયરિયા, ઝાડા ઉલટીનો કેસ છે ભાઈ. એ વખતે ગૌતમ બુદ્ધની અંતિમ સમયમાં સેવા કરનાર શિષ્ય કયો હતો? તો આનંદ. 2017ની 1-2માં પૂછાયો હતો. અંતિમ સમયમાં સેવા કરનાર કોણ છે? તો શિષ્ય આનંદ એમના જોડે જ હતો એમ. બાકી ગૌતમ બુદ્ધનો વૈદ્ય કોણ હતો? ગૌતમ બુદ્ધનો ડોક્ટર કોણ છે? તો જીવક છે. તક્ષશિલામાંથી પાસ આઉટ થયેલો છે. ગમે તેવો રૂટીન નથી ભાઈ, એમડી એમએસ છે. તો જીવક. તો ગૌતમ બુદ્ધના બાયોડેટા માં આપણે થોડું ધ્યાનમાં રાખવાનું. આનંદ, એમના શિષ્યનું નામ છે આનંદ, એટલે આનંદ. ઓકે છે? આ ધ્યાન ઉપર રાખજો. આ બધી વાતો ધ્યાન ઉપર રાખજો અને સમજજો. ગૌતમ બુદ્ધનો બાયોડેટા આપણે સંપૂર્ણ પૂરો કર્યો છે. હવે બૌદ્ધ ધર્મ શું કહે છે એ જરા સમજીએ. બૌદ્ધ ધર્મ સમજીએ કે બૌદ્ધ ધર્મ આપણને શું કહી રહ્યો છે. બરાબર ને? ચલો, હવે બૌદ્ધ ધર્મમાં ધર્મ ગ્રંથ આવે. પહેલા તો અહીંયા નથી લખવું આપણે. ધર્મ ગ્રંથ, બૌદ્ધ ધર્મના ધર્મ ગ્રંથની વાતો કરવી છે. ત્રિપિટક, પાલી ભાષામાં આ બધું 3 પિટકોનો સમૂહ. ત્રિપિટક એ બૌદ્ધ ધર્મનો ધર્મગ્રંથ છે. સૌ પ્રથમ આવે વિનય પિટક. સાહિત્યકારો સૌથી જૂનો આને માને છે, વિનય પિટક. શું છે ભાઈ આ વિનય પિટક? તો ગૌતમ બુદ્ધે પેલા નીતિ નિયમો બનાવ્યા હતા સંઘ માટે કે ભાઈ ભિક્ષુએ આ નિયમો પાડવા, ભિક્ષુણીએ આ પાડવા, ગૃહસ્થ અને સ્ત્રીએ બધા માટે અલગ અલગ નિયમો પાડ્યા હતા. તો એ નિયમોનો સંગ્રહ કરવામાં આવ્યો વિનય પિટકમાં. તો સાધુ સંતોએ આચરવાના નિયમોનો સંગ્રહ, આને શું કહીશું આપણે? વિનય પિટક. વિનય ઉપરથી ખબર પડે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સની વાતો. તો નિયમોનો સંગ્રહ એટલે અહીંયા આવશે વિનય પિટક. તો આવી બધું પાલી ભાષામાં. પછી આવશે સુત્ત પિટક અથવા તો સૂત્ર પિટક. સુત્ત એટલે ઉપદેશ. ગૌતમ બુદ્ધના સૂત્તોનો સમૂહ,
ઉપદેશોનો સમૂહ છે. તો અહીંયા ગૌતમ બુદ્ધના ઉપદેશોનો સંગ્રહ છે, જેમાં આમાં આ જે સુત્ત પીટક છે ને ભાઈ, એમાં 5 અલગ અલગ પુસ્તકોનો સમૂહ લેવામાં આવ્યો છે. 5 નિકાય ગ્રંથ આવે. આ સુત્ત પીટક એકચ્યુઅલીમાં શું છે? તો 5 નિકાય ગ્રંથોનો સમૂહ. અહીંયા વાત એ રહી ગઈ કે વિનય પીટકનું સંકલન કાર્ય કોને કર્યું હતું? તો એમનો શિષ્ય છે ગૌતમ બુદ્ધનો ઉપાલી. આ ઉપાલી દ્વારા એનું સંકલન થયું હતું. વિનય પીટકનું સંકલન કોને કર્યું હતું? તો ઉપાલી નામના શિષ્યએ કર્યું હતું. અને સુત્ત કે સૂત્ર પીટકનું સંકલન કાર્ય કોને કર્યું છે મિત્રો? તો એ સંકલન કાર્ય કર્યું છે આનંદ દ્વારા. આનંદ નોર્મલી એમના જોડે જ રહેતો, એટલે એમને ખ્યાલ હોય. રવિભાઈ સંકલન વિનય પીટક, અભિધમ પીટક, મોગલીપુત્ર તીસા ગુડ. રવિભાઈ તો આપણે અચ્છા, તમે તો હા સ્ટુડન્ટ છો આપણા જૂના. ઓકે છે ને ભાઈ? રવિભાઈ આ તમે વાંચ્યું તો આપણે ભણ્યા પછી વાંચ્યું બીજેથી ક્યાંયથી વાંચ્યું? તો સંકલન કાર્ય કરવાવાળા શિષ્ય ઉપાલી, સુત્ત પીટકનું સંકલન કરવાવાળો આનંદ. આ સુત્ત પીટકમાં ઉપદેશોનો સંગ્રહ છે, જેમાં 5 નિકાય ગ્રંથોનો સમૂહ આવે છે. આમાં 5 નિકાય ગ્રંથો. તો એ કયા છે ભાઈ નિકાય ગ્રંથો? એક છે દીર્ઘ નિકાય અથવા તો દીર્ઘ નિકાય. દીર્ઘ નિકાય અથવા તો દીર્ઘ નિકાય. ઓકે, એવું અંતિમ ભોજન વાળું તો કઈ ખ્યાલ છે નહીં. અલગ અલગ વાર્તાઓ હોઈ શકે. બાકી એમને ચંદ નામના પુરુષે છેલ્લું ભોજન આપ્યું, એટલે પ્રસાદ એવું કહી શકીએ આપણે. દીર્ઘ નિકાય. પછી એક છે અંગુતર નિકાય, જે પેલા 16 મહાજનપદની વાતો આવે છે ને આમાં આવે છે, અંગુતર નિકાયમાં. ત્રીજા નંબરે મિજ્જમ કે મજ્જિમ નિકાય. ચોથા નંબરે સંયુક્ત નિકાય. અને 5મા નંબરે ખુદ્દક નિકાય. સૌથી છેલ્લો નિકાય ગ્રંથ છે ખુદ્દક નિકાય. અભિધમ્મ પીટકમાં દર્શિક સિદ્ધાંતનો દાર્શનિક એટલે કે સિદ્ધાંતો એટલે સંતો મહંતોના સિદ્ધાંતોનો ઉલ્લેખ છે. એમાં ગૌતમ બુદ્ધની ડાયરેક્ટ વાત એમાં સમજીએ આપણે, સમજશું. તો અહીંયા ખુદ્દક આ છેલ્લે ઉમેરાયેલો છે. આ બધા નંદ રાજવંશ હતા ને એ પહેલાના છે. આ પછી મૌર્યકાળ અથવા તો મૌર્યકાળના લાસ્ટમાં આવ્યા છે. ઓકે છે? તો આ છેલ્લો ઉમેરાયેલો ખુદ્દક નિકાય છે. આ ખુદ્દક નિકાયમાં ધર્મવંશ, પેલા અશોક અવદાન એટલે કે અવદાન પુસ્તકો, પેલા થેર ગાથા, થેરી ગાથા, જાતકો બધાનો ઉલ્લેખ આમાં આવે છે. તો આ તો બહુ મોટી વાત છે. સૂત્ર પીટક છે ને કે સુત્ત પીટક એને ઇઝીલી ન ગણતા. નિકાય ગ્રંથો કયા છે? તો આવા નિકાય ગ્રંથો છે જે ધ્યાનમાં રાખવાનું. આવા નિકાય ગ્રંથો છે. દીર્ઘ નિકાય, અગ્ગુતર નિકાય, મિજ્જમ કે મજ્જિમ નિકાય વગેરે 100 વાતો છે. અને છેલ્લે છે અભિધમ્મ પીટક. આ તત્કાલીન સમયમાં લખાયા, આ અશોકના સમયમાં. અભિધમ્મ પીટક જેનું સંકલન કાર્ય કોને કર્યું હતું? મોગલીપુત્ર તીસા. મોગલીપુત્ર તીસા દ્વારા સંકલન, જેમાં સંતો મહંતોના વિચારો છે, દાર્શનિકોના વિચારો છે. આજે લઈ લેશું બધું, બૌદ્ધ સંઘની પણ આવી જ જશે. તો આ મોગલીપુત્ર તીસા, આચાર્ય તીસા, મોગલીપુત્ર તીસા એ ચાલી જાય એક વખત માટે. તો આમાં શું છે ભાઈ? આ અભિધમ્મ પીટકમાં તો સાધુઓના, સંતોના વિચારો છે. આમાં સંતોના વિચારો, દાર્શનિક સિદ્ધાંતો. દાર્શનિક એટલે સંતની વાત છે. એમને આપેલા સિદ્ધાંતોનો ઉલ્લેખ છે. પણ ભારે ભરખમ શબ્દ લખો ને એટલે તમને એમ થાય કે ગોખવું જ પડે. બરાબર ને? ગોખવું જ પડે એવું થાય. ડન? ઓકે, ચલો ઓકે છે આ વસ્તુ. એ નીતિનભાઈ એની કોઈ જરૂર નથી. બરાબર છે, તમે લઈને આવ્યા છો કે ચંદ સોની હતો શું છે, પણ ચાલી જાય એક વખત માટે. આમ્ર વન આમ્ર પાલી.
અંતિમ શ્રાવક એટલે છેલ્લું એમને જે ઉપદેશ આપ્યો એ સુબધને આપ્યો છે. છેલ્લો ઉપદેશ ગૌતમ બુદ્ધે છેલ્લે એમને સૂત્તની વાતો જે કરી. ગૌતમ બુદ્ધનું છેલ્લું સૂત્ત કોના જોડે છે? તો ગૌતમ બુદ્ધનું છેલ્લું સૂત્ત ઉપદેશ એમનો શિષ્ય છે સુબધ. સુબધ અથવા તો સુબધ, સુભદ્ર નામ હશે એમનું. તો સુબધ અથવા તો સુબધ એમના ઘણા શિષ્યો છે. એમના ઘણા શિષ્યો છે. શારી પુત્ર છે, આ આનંદ છે, ઉપાલી છે, આવા સોલિડ લેવલના શિષ્યો છે ગૌતમ બુદ્ધના. તો આવી રીતે ત્રિપિટકની વાતો જરા ધ્યાનમાં રાખજો. ત્રિપિટક એ કયા ધર્મનો શિષ્ય છે? તો ત્રિપિટક કયા ધર્મનો પુસ્તક છે? તો બૌદ્ધ ધર્મનો ધર્મ ગ્રંથ છે પાલી ભાષામાં. કોનો સમાવેશ ત્રિપિટકમાં થતો નથી એ પણ આવે. વિનય પિટકમાં શું છે? 2018ની 1-2નો પ્રશ્ન છે. ગૌતમ બુદ્ધે બૌદ્ધ સંઘના સાધુ સંતો માટે જે અપનાવવાના નીતિ નિયમોનો સંગ્રહ એટલે આ વિનય પિટક. ગૌતમ બુદ્ધે આપેલા ઉપદેશોનો સંગ્રહ એટલે સુત્ત પિટક, જેમાં 5 નિકાય ગ્રંથોનું સંકલન છે. એ કરવાવાળો વ્યક્તિ આનંદ છે, અહીંયા ઉપાલી છે. કયા છે નિકાય ગ્રંથો? નિકાયમાં પણ બધું ડિટેલમાં આવે. 34 સુત્ત, 34 ઉપદેશોનો સંગ્રહ, 50 કે 71 ઉપદેશોનો સંગ્રહ, મિજ્જમમાં 50 નાના નાના સૂત્રોનો સંગ્રહ. તો એ બરાબર છે, સક્ષમ છે. ત્રિવેદી પાઠ વાંધો નહીં આવે. ચલો આ વાત છે. હવે નેક્સ્ટ બૌદ્ધ ધર્મને નેક્સ્ટ એકાઉન્ટ્સ ઓફિસર ક્લાસ 2 મેન્સ છે નીતિનભાઈ. બેસ્ટ ઓફ લક. હા મેન્સમાં પૂછી લીધું, ગાભા કાઢી નાખજો, બરાબર છે. બિલકુલ જરૂર નથી ભાઈ, સક્ષમ. ચલો તો હવે ભગવાન બુદ્ધના હવે 4 સિદ્ધાંત છે, 4 આર્ય સત્ય છે. ગૌતમ બુદ્ધે આપેલા 4 સિદ્ધાંત બૌદ્ધ ધર્મમાં 4 આર્ય સિદ્ધાંત કયા છે એ જરા સમજવું છે. પહેલો છે, ભગવાન એવું કહે છે કે સંસાર દુઃખમય છે. એટલે કે દુઃખ સંસારમાં નકરા દુઃખ જ છે. ગુડ કિરણભાઈ, બેસ્ટ. તો સંસારમાં નકરા દુઃખ છે એવું ગૌતમ બુદ્ધ કહે છે. દુઃખનું કારણ ઈચ્છાઓ છે. દુઃખનું કારણ ઈચ્છાઓ છે, તૃષ્ણા. દુઃખ કારક કહેવાય આને. દુઃખ માટેનું કારક શું છે? તો બૌદ્ધ ધર્મમાં દુઃખ માટેનું કારક ગૌતમ બુદ્ધે શું બતાવ્યું છે? ઈચ્છા, તૃષ્ણા છે. દુઃખ દૂર કરવા હોય તો ઈચ્છા દૂર કરો. ના મેર પડે ને બકા. એના માટે કે સાહેબ આ સવારમાં સત્સંગ સાંભળીએ છીએ કે આ દુઃખનું, તો દુઃખ નિવારક કહેવાય અને દુઃખ નિરોધક, દુઃખ નિવારક. દુઃખ નિવારક, દુઃખ નિરોધક, આવું કહીશું, કહું છું આપણે ભાઈ. અને છેલ્લે ગૌતમ બુદ્ધને ખબર છે કે ભાઈ ઈચ્છાઓ તો દિન પ્રતિદિન વધવાની છે. એમને કેમની દૂર કરવી? તો એમને સલાહ આપી છે કે ઈચ્છા દૂર કરવી હોય તો મધ્યમ માર્ગ અપનાવો, અષ્ટાંગ માર્ગ અપનાવો. 1-2માં પૂછાયો છે. આઈ થિંક 2016ની મેન્સ હતી. આઈ થિંક, હા એમાં શ્યોર તો છું નહીં, પણ MCQ ફોર્મેટ હતું ત્યારે પૂછાયું છે. તો અષ્ટાંગ માર્ગ અપનાવો. શું આવે? અષ્ટાંગ માર્ગ, મધ્યમ માર્ગ અપનાવો. 8 રસ્તા અલગ પાછા. ગૌતમ બુદ્ધે બીજા 8 રસ્તા કીધા કે તમે જો 8 રસ્તાનું નોલેજ મેળવી લેશો તો તમારી ઈચ્છાઓ શું થઈ જશે? દૂર થઈ જશે. વાર્તા પૂરી થઈ જાય ભાઈ. દુઃખ નિવારક, ઈચ્છા દૂર. ઈચ્છાને દૂર કરવી હોય તો, દુઃખ દૂર કરવા હોય તો ઈચ્છાઓ દૂર કરો, અને ઈચ્છાઓ દૂર કરવી હોય તો અષ્ટાંગ માર્ગ અપનાવો. બોલો, એટલે સીધી હેવી ટાઈપની વાતો છે. શું આવે ભાઈ અષ્ટાંગ માર્ગમાં? પહેલો પ્રશ્ન, અષ્ટાંગ માર્ગ કયા ધર્મમાં આવે? બૌદ્ધ ધર્મમાં.
સત્યના 8 માર્ગ કેટલા છે? સત્યના માર્ગ કેટલા બતાવે છે? 8. ગૌતમ બુદ્ધે ઈચ્છાઓ દૂર કરવા કેટલા સિદ્ધાંતો આપ્યા? 8. બૌદ્ધ ધર્મમાં સિદ્ધાંતો 4. પ્રશ્ન સમજજો. સમ્યક દર્શન આને ન કહેવાય. સમ્યક દર્શન એ તો એક જ સિદ્ધાંત થયો ભાઈ. એ અષ્ટાંગ માર્ગમાં તો એ એક જ સિદ્ધાંત કહેવાય. ઓકે છે? તો અહીંયા સમ્યક અષ્ટાંગ માર્ગમાં શું આવે? તો સમ્યક દ્રષ્ટિ એટલે કે દર્શન. સમ્યકનો મતલબ થાય સિમ્પલ ભાષામાં સાચું અને સારું, સાચી અને સારી દ્રષ્ટિ, દર્શન હોવું જોઈએ. સમ્યક વાણી, સાચું અને સારી વાણી. સમ્યક કર્મ, આચરણ આપણું એક પ્રકારે કર્મ એટલે. સમ્યક વ્યાયામ, કસરત પણ આવી છે લાગે છે આમાં. સમ્યક આજીવિકા, આપણી રોજગારી પણ સાચી અને સારી, બ્લેક મની ના ચાલે ભાઈ આમાં. સમ્યક સંકલ્પ, સમ્યક સંકલ્પ, સમ્યક સ્મૃતિ અને સમ્યક સમાધિ, છેલ્લી સમાધિ આવે. ઓકે, સમ્યક 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 બરાબર છે. કર્મ એ જ વ્યવહાર કહીશું આપણે. ડન. ઓકે, ચલો દર્શનભાઈ ચર્ચા કરી નાખીએ આપણે. એનું અઘરું છે હાલ તો થોડું. સમ્યક એટલે સાચું અને સારું, પણ શું છે પાછળ વાંચવાનું છે. સાચું અને સારું આપણું જ્ઞાન હોવું જોઈએ, સાચું અને સારું આપણું દર્શન હોવું જોઈએ, કર્મ હોવું જોઈએ સાચું સારું. તો એવી એવી વાતો છે મિત્રો અહીંયા. ઓકે, ચલો તો આવી રીતે સમ્યક 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 સંકલ્પ, સમાધિ, સ્મૃતિ, વ્યાયામ, આજીવિકા, દ્રષ્ટિ, સારું અને એટલે સમ્યક એટલે સાચું અને સારું. અષ્ટાંગ માર્ગ છે. 10 શીલો તો મને નથી ખબર સુનિલભાઈ. બૌદ્ધ ધર્મના 10 શીલ એટલે ભૂલી જવાય છે એમ. એ શીલ આચરણ ને બધું એપ્લાય કરવાનું આવે, બધું તો યાદ રહી જાય તો હું એક ગૌતમ બુદ્ધ થઈ જતો પછી. હે ને ભાઈ? ઓકે, ડન. સંકલ્પ એટલે આપણા નિર્ણયો, આપણા સમર્પણ, ડેડિકેશન, કે આપણે જીવનમાં જે સંકલ્પ કરીએ એ સાચા જ કરવા. સંકલ્પ ખોટો એ હોઈ શકે ને, પાડ દેવો છે આમ તો આજે ભૂકા કાઢી નાખીએ, તો એવી એવી વાતો આવે એમ. ડન. ચલો નેક્સ્ટ. નેક્સ્ટ વન શું છે? ગૌતમ બુદ્ધ. હવે જ લઈ લઈએ પેલા તમારે જે ભણવું છે બૌદ્ધ સંગતિઓ, તો એ 4 લઈ લઈએ એટલે કામ પૂરું થઈ જાય. બાકી તો ઘણું બધું હોય આમાં, હજુ કંઈ બૌદ્ધ ધર્મ જેવી તેવી વાતો છે જ નહીં. તો બૌદ્ધ ધર્મની 4 સંગતિ, મહાસભા, સંગીનીઓ. બૌદ્ધ ધર્મની 4 મહાસભાઓ થઈ છે, 4 સંગતિ થઈ છે. તો ભારતમાં કેટલા અનુયાયી છે બૌદ્ધ ધર્મના? અત્યારે 0.7%, 91-92 લાખ વસ્તી ગણતરી 2011 મુજબ આવું આવે. તો એ સત્ય, અહિંસા, ચોરી ન કરવી, એ બધું છે ને જૈન ધર્મમાં આવશે. એ આમાં, હા આમાંય આવે, બરાબર છે. 10 શીલમાંય આવે. એમાં શું છે? આ 5 મહાવ્રત તો છે જ. સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય એ તો છે જ. પછી એમ કે ભાઈ તમે કોઈ પેલું તમારું જે ઊંઘવાનું જે ગાદલું છે, મારી ભાષામાં કહું છું, એ ગાદલું આરામદાયક ન હોવું જોઈએ, તમારો ખોરાક આવો ન હોવો જોઈએ, ઉત્સવો ન ઉજવ, એવી બધી વાતો 10 શીલમાં આવે છે. બરાબર ને? ઓકે કામકાજ. તો ચલો 4 સંગતિ મહાસભાઓની વાત કરીએ તો અહીંયા આપણે એક કોષ્ટક બનાવી દઈએ. કયા રાજાના સમયમાં આવે એ?
કયા રાજાના સમયમાં, કઈ જગ્યાએ આવે એ તો સ્થળ લખી નાખીએ, એ મહાસભામાં અધ્યક્ષ કોણ હતા એ લખી નાખીએ, અને જો કોઈ કામ થયું છે બેટિંગ તો એ લખી નાખીએ, નહીં તો પછી બધા બાવજીઓ ચવાણું પેડા ખાઈને છૂટા થઈ ગયા કે શું છે સમજી લઈએ. સૌથી પહેલી મહાસભા અજાતશત્રુના સમયમાં. હર્યક વંશનો રાજા છે, ગૌતમ બુદ્ધનો શિષ્ય હતો. અજાતશત્રુ ગૌતમ બુદ્ધને પૂછે છે કે ગુરુજી હું વજ્જીઓને હરાઈ શકીશ? એટલે ગૌતમ બુદ્ધ એને જવાબ નથી આપતા. આનંદ વજ્જીઓ એક સાથે રહે છે, કોઈ પણ કામ ભેગું રહીને કરે છે, એવા કોઈ કાયદાનું પાલન નથી કરતા જે એમને ન બનાવ્યો હોય, અને એવા કોઈ કાયદાનું ઉલ્લંઘન નથી કરતા જે એમને બનાવ્યો છે. એ લોકો સુખ દુઃખ વાર તહેવાર બધા ભેગા જ ઉજવે છે. સંઘની તાકાત, યુનિયન, યુનિટી શું છે એ ગૌતમ બુદ્ધ સમજાવે છે અજાત શત્રુને. તો અજાત શત્રુ હર્યક વંશ કઈ જગ્યાએ? તો સપ્તવર્ણીની ગુફાઓ સ્પેશિયલ બનાવી હા એને, બિહારના રાજગૃહમાં. બિહારના રાજગૃહમાં સપ્તવર્ણીની ગુફાઓનું નિર્માણ કરાવડાવ્યું છે આને. અજાત શત્રુ એ વખતે અધ્યક્ષ હતા મહાકશ્યપ. માર્ચ 2021 લગભગ STI કે 1-2 માર્ચમાં પૂછાઈ ગયું છે. તો મહાકશ્યપ એના અધ્યક્ષ છે. આ મહાસભામાં બે અગત્યના કામ થયા મિત્રો. વિનય પીટકનું સંકલન થયું અને સુત્ત પીટકનું સંકલન થઈ ગયું. પછી અમુક ભાગ પછી એડ થયા હોય, પણ અહીંયા શરૂઆત થઈ ગઈ છે. ત્રિપીટકની શરૂઆત કઈ મહાસભાથી? તો વિનય પીટક અને સુત્ત પીટક. મહાકશ્યપ એના અધ્યક્ષ છે, કામમાં લાગશે. બીજી મહાસભા કાલાશોક કે કાક વર્ણિનના સમયે થઈ છે. બીજી મહાસભા આ શિશુનાગ વંશનો રાજા છે. કાલાશોક કાક વર્ણિન એ વખતે સ્થળ કયું હતું? તો બિહાર વૈશાલી. અધ્યક્ષ હતા સબકર્મી. અધ્યક્ષ છે સબકર્મી. આ મહાસભામાં બે વૈચારિક ભાગ પડ્યા. બે વૈચારિક ભાગ પડ્યા છે, જહાલવાદ અને મવારવાદ ન થઈ જાય. એક ભાગનું નામ હતું મહાસંગીકો અને બીજાનું નામ છે થેરવાદ. થેરવાદ મજબૂત હતો આ વખતે, એટલે એનું કામકાજ ચાલ્યું. થેરવાદ એટલે જે પરંપરા ચાલે છે ને નિભાવો. ગૌતમ બુદ્ધે જે કીધું છે ચાલો. મહાસંગીકો ગૌતમ બુદ્ધને ભગવાન માની એમની મૂર્તિ પૂજા, તહેવાર ઉજવવાની ફેવરમાં હતા. ના પાડતી હતી કોઈ નવું નાટક નહીં, બેસી જાઓ છાના માના. તો આ મહાસભાનું આયોજન એમાં થેરવાદને મજબૂત કર્યું. એવું કહેવાય છે કે આ હતો જ થેરવાદ તો, પણ આ ભાગલા પડ્યા ને તેમાં આ ગ્રુપ હતો. એ ગ્રુપનો પ્રણેતા કોણ હતો? મહાકાશ્યાયન અથવા તો કશ્યાયન. ઓકે, ઉભા રહો ભાઈ. ઉજ્જૈનના મહાકાશ્યાયને આ થેરવાદનો કન્સેપ્ટ મજબૂત કર્યો છે. બરાબર ને દર્શનભાઈ? અઘરું છે હાલ મિત્ર, એમાં એનું કારણ છે અમુક. ચલો હવે ત્રીજા નંબરે ધ ગ્રેટ અશોક. સમ્રાટ અશોકના સમયમાં તો બૌદ્ધ સંઘના બે વૈચારિક ભાગલા મહાસંગીક અને થેરવાદ કઈ સભામાં થયા? તો બીજી મહાસભામાં થયા છે. હવે આવે ત્રીજી મહાસભા. હવે આવે છે ત્રીજી મહાસભા આવશે. તો અહીંયા લખું છું ત્રીજી મહાસભા અશોકના સમયમાં થઈ છે. સ્થળ છે પાટલીપુત્ર. અધ્યક્ષ છે મોગલીપુત તીસા. આ મહાસભામાં અભિધમ્મ પીટકની રચના થઈ. અશોક શામાં માને છે? થેરવાદમાં. એટલે તો મહાસંગીકો ચાલ્યા નહીં, થેરવાદમાં માનતો હતો અશોક. ચલો ચોથા નંબરે સમ્રાટ કનિષ્ક. કુષાણ વંશનો રાજા છે. આ મૌર્ય વંશનો છે અશોક, તમને ખ્યાલ જ છે. કનિષ્કે તમે જાણતા તો હશો જ. આ છે કુંડલવનમાં, કાશ્મીર. સ્પેશિયલ એને આ જગ્યા ઊભી કરી હતી. કુંડલવન નજીકમાં કનિષ્કપુર છે. હવે પછી અહીંયા અધ્યક્ષ હતા વસુમિત્ર. આમાં તો ઉપાધ્યક્ષ છે પાછા. અહીંયા અધ્યક્ષ છે વસુમિત્ર અને ઉપાધ્યક્ષ વાઇસ પ્રેસિડેન્ટ હતા અશ્વઘોષ.
પંડિત અશ્વઘોષ, જેને ભારતનો ગેટ કહેવાય છે. અશ્વઘોષ ઇઝ ધ ગેટ ઓફ ઇન્ડિયા, એટલે કે ઇન્ડિયા ગેટની વાત નથી, ગેટ, જર્મનીના કવિ ગેટ જોડે સરખામણી થાય છે પંડિત અશ્વઘોષની. કનિષ્કના દરબારનું ટેલેન્ટ છે. આ દરબારમાં છેલ્લે ખુરશો ઉલરી અને બૌદ્ધ ધર્મના બે ભાગ થઈ ગયા મિત્રો, મહાયાન અને હીનયાન. આ હીનયાન એટલે જ થેરવાદ, સ્થવિરવાદ કે થેરવાદ, અને મહાયાન જ એ જ હતો મહાસંગીક. મહાયાન, થેરવાદ એટલે હીનયાન. તો આવી રીતે ચાર ભાગલા થયા છે, બે ભાગલા થયા છે, આમ તો ચાર છે પછીના પેટા ભાગ પણ. તો બૌદ્ધ ધર્મ કઈ સભામાં ભાગલા પડ્યા? તો છેલ્લી ચોથી મહાસભામાં. અહીંયા શું પ્રશ્ન આવે? કઈ મહાસભા મગધની બહાર યોજાઈ હતી? તો ચોથી. કઈ મહાસભામાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ હતા? ચોથી. કઈ મહાસભા સૌથી લાંબી ચાલી? ચોથી. બરાબર ને? આવી વાતો આવે, હીનયાન અને મહાયાન. ડન આવી વાતો. તો આવા પેલા શું છે, ચાર સંગતિ હતી, જે રહે છે એ કરી નાખ્યું. બાકી બૌદ્ધ સંઘમાં સાહિત્ય આવે છે, બૌદ્ધ સંઘમાં સ્થાપત્ય આવે ખરું, આવે ખરું, ઘણું બધું આવે. આના પછી વજ્રયાન આવે, BR સાહેબ આંબેડકરે શરૂ કરેલો નિયો બૌદ્ધ ધર્મ નવયાન આવે, ઘણું આવે છે. તો ક્લિયર છે અહીંયા સુધી? ડન છે? કઈ ડાઉટ હોય તો હવે પૂછી લો, અહીંયા સુધી રાખી લઈએ એટલે વાર્તા પૂરી. અશોકનું કલિંગના યુદ્ધમાં હૃદય પરિવર્તન થયું હતું. આ ભાઈ અશોકભાઈ કલિંગના યુદ્ધ પછી બદલાઈ ગયા. તમને હવે ઇતિહાસમાં કોઈ પણ જગ્યાએ સમસ્યા હોય તો પૂછી શકો છો, ને આ જે ચાલ્યું એમાં તો હોય તો બખૂબી પૂછી શકો. હવે ક્યારે આવશો લેક્ચર લેવા કશું નક્કી ના હોય, પણ શનિવારનું રાખ્યું છે, થોડું શનિવાર સવારનું રાખ્યું છે એમ. સ્તૂપ અને પેગોડા ને બધું ખરું. સુભાષભાઈ આબોર પણ હવે તમે શું છે કે આ ખાન સાહેબ કોણ છે ખબર છે નહીં. ઓકે કામકાજ. ચલો ડન છે. જેને સમસ્યા ન હોય જઈ શકે છે હરવે પગલે. ઓલ ડન. મારા ગુજરાતના ઇતિહાસનું પુસ્તક છે ને એ પ્લેટફોર્મ ઉપર છે, જ્ઞાન સ્ટોરના પ્લેટફોર્મ ઉપર મળી જશે. રૂસાંગભાઈ, લીમડીમાં ચાલુ થયેલો વાદ એ છે ને તેરા પંથની વાતો છે. એ જૈન ધર્મમાં આવશે. તેરા પંથ, સુરેન્દ્રનગર તેરા પંથ. શોર્ટ નથી, બિલકુલ ટીપ ટોપ છે. ત્રિવેદી પાર્થ ક્લાસ 3માં 100% ચાલશે. પણ તમે બુક એટલે કઈ મારા ગુજરાતના ઇતિહાસનું પૂછતા હોય તો સર મૈત્રકમાં શીખવાડો ને. મૈત્ર હવે તો આયોજન થશે, કરશું અઠવાડિયામાં 2 વાર પોસિબલ. અઘરું નીતિનભાઈ. ધાર્મિક મહોત્સવ જાહેર જગ્યાએ સેલિબ્રેટ કરવાની શરૂઆત બૌદ્ધ સંઘ. યસ, થેન્ક યુ સરજી. હવે ગૌતમ બુદ્ધ વિશે જણાવવાની જરૂર નહીં. આભાર. ઓકે ગુડ. બસ તમને યોગ્ય લાગ્યું એટલે બરાબર છે. પ્રધન ખ્યાલ ના આવે મિત્ર. ઓકે ચલો ગુડ. ઓકે, સમસ્યા કઈ નથી. આભાર નિરાભાર વાર્તા પૂરી, એ તો વાંધો નહીં. ઓકે, તલાટીમાં આટલું ડીપમાં ના પૂછાય એટલે તો શરૂઆત જીપીએસસી લખ્યું હતું એમ. હવે માહોલ જીપીએસસીનો બન્યો છે એટલા માટે, જીપીએસસીનો માહોલ થોડો બન્યો છે એટલે. બાકી તલાટીમાં તો બેઝિક પૂછે, ત્રિપિટક, કયા અવસાન થયું, મમ્મી પપ્પાના નામ વગેરે. મુકુંદભાઈ, ડીપમાં એટલું બધું ન પૂછે તલાટીમાં, બેઝિક પૂછશે. પણ વર્ગ 3ની કોઈ એક્ઝામ હોય એમાં આમાંથી બિલકુલ બેઝિક આવે, પછી પેલા નિકાય ને બધું ના આવે. ઓકે ચલો, આભાર. ડન. મેહુલભાઈ, આઈ એમ સોરી દોસ્ત. ચલો મળીએ.